મુકેશભાઈ દ્વારા જે કંઈ એનાલિસિસ હશે એ આપણે સૌ જાણીએ છીએ કે વર્ષોથી ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ડસ્ટ્રીના ઇન્વિટેશનને માન આપીને અને મને એ વાતનો ખૂબ આનંદ છે કે આજે મુકેશભાઈ જે ફિઝિકલી આ સેમિનારની અંદર ઉપસ્થિત રહેવા માટે જે એમની હા પાડી તે બદલ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વતી એમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. A great round of applause for respected Mukesh Bhai Patel, who's always there for Chamber. Thank you very much, sir. કે મુકેશભાઈ અહીં બેઠેલા ઘણા વડીલોએ નાની પાલખીવાલા સાહેબને સાંભળ્યા જ હશે, પણ સાહેબ અમારા જનરેશન માટે તો આપ જ અમારા માટે નાની પાલખીવાલા છો. With this word, I introduce him and request all of you to honor him with great round of applause. Southern Gujarat Chamber of Commerce and Industry na International Convention Center na Platinum Hall ma ઉપસ્થિત થતા એટલા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું અનેક કારણોસર. પહેલું કારણ તો મેં દિનેશભાઈને જણાવ્યું કે લગભગ 11 મહિના પછી અમદાવાદની બહાર નીકળવાનો અવસર મને મળ્યો અને એ અવસર મને સુરતે આપ્યો. કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ, આ બે જેને મળ્યા હોય, સુરત સાથેનો મારો પ્રેમભર્યો નાતો. દેવેનભાઈ, યોગાનું યોગ, today you described a budget which I think without any doubt or opinion, even opposition ને શબ્દો જડતા નથી, આમ તેમ સાદા સદકા કરવા પડે છે. આ ઐતિહાસિક અંદાજપત્ર પણ આજથી 31 વર્ષ પૂર્વે, અનુજભાઈ તમે જે વાત કરી, નિખિલભાઈએ પણ મને યાદ કરાવ્યું, 1991માં જ્યારે સૌ પ્રથમ વાર મેં સુરતમાં મારું અંદાજપત્ર રજૂ કર્યું, that was another historic budget presented by Manmohan Singh. That was one budget કે જ્યારે ભારત મિત્રો એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં હતું. અને જો આ નવી પેઢીના મિત્રો, કદાચ મેં આ સુરત આવવાનું શરૂ કર્યું ત્યારે તમે ઘણા તો જન્મ્યા પણ નહીં હોય અહીંયા, એટલે ઇટ ઇઝ લાઈક હિસ્ટ્રી ફોર યુ. પણ 1991માં એ અંદાજપત્ર જ્યારે રજૂ થયું, એની પૂર્વે ઇન્ડિયા હેડ ટુ ફ્લાય આઉટ ગોલ્ડ ટુ સ્વિટ્ઝરલેન્ડ. કારણ કે IMF એ કહ્યું, તમે ક્રેડિટ રેટિંગની વાત કરતા હતા ને કે તમારી ક્રેડિબિલિટી હવે નથી રહી, અમે પેપર ઉપર કોઈ ગેરંટી નહીં સ્વીકારીએ, યુ વિલ હેવ ટુ એકચ્યુઅલી સેન્ડ અસ ફિઝિકલ ગોલ્ડ. અને તે વખતે તો આપ જાણો છો કે આપણું આંતરરાષ્ટ્રીય દેવું કેટલું હતું. ભાઈ અનુજે તમે મને મારા બજેટ ગુરુ ને ખૂબ પ્રેમથી યાદ કરાવ્યા. હું એમનું સ્થાન ન લઈ શકું, એમના પગલામાં પણ ન આવું, પણ ચોક્કસ આજે હું જે છું, as far as at least the budget analysis is concerned and my professional vision and mission is concerned, હું વંદન કરું છું શ્રી નાની પાલખીવાલાને, જેમણે મને 2 વર્ષ સુધી, I had just graduated as a student, દિનેશભાઈ, આશીષભાઈ, as from the law college, અને અમારો સંપર્ક, અમારો પરિચય, I was so fortunate. Justice V.R. Krishna Iyer, નાની પાલખીવાલા, HR ગોખલે, બધા legal stalwartsની સાથે through my law college associations, I came in close touch with them. અને પાલખીવાલાજીએ 2 વર્ષ 2 દિવસ હું રહું એમના ટાટા હાઉસમાં, મને લાઈન બાય લાઈન પાર્ટ A, પાર્ટ B, તે વખતે તો, આજે તો ડિજિટલ છે, it was only and only paper, there was no electronic media also. અને how to go line by line. સાંજે બ્રેબોર્ન સ્ટેડિયમમાં જવાનું, રાત્રે એમના ઘરે
dinner ઉપર we would discuss the niceties of the presentation of the budget and the responses of the audience. 2 વર્ષ પછી મને કે દીકરા ગુરુ દક્ષિણા. Obviously, I was so much indebted to him. મેં કહ્યું સાહેબ તમે માંગો એ આપો. એમણે દ્રોણે માંગ્યો, એકલવ્ય પાસે અંગૂઠો ના માંગ્યો, પણ એક એવું વચન માંગ્યું અને એ યાત્રા 1980-81 થી શરૂ થઈ. આજે 42 વર્ષ, સુરત ખાતે 31 વર્ષ. For the last 42 years, I have listened and analyzed every single budget. અને પહેલા તો as a journalist of Gujarat Samachar, freelance of course, મારું આયકર ભવનના ઉમરેથીનું કોલમ આવે, વર્ષોથી ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સંદેશમાં લખું છું, એને પણ આજે 4 દશકા ઉપર થઈ ગયા. I used to go into the parliament અને right from H.M. Patel ના એ અંદાજપત્રથી શરૂ કરીને સીતારામનજી સુધીના એક પણ અંદાજપત્રો, ઇનફેક્ટ until it started on the television in the late 90s, I used to be in the parliament for every budget. પણ પાલખીવાલાજીએ મને એક મારી પાસે વચન લેવડાવ્યું કે દીકરા તું બોલી શકે છે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં. એક નેમ, એક વચન લે કે આ જે અંદાજપત્ર છે is not just about taxes. Is not just about taxes. It is something much more. કારણ કે આ દેશ, એનું ભવિષ્ય એ અંદાજપત્ર પર રહેલું છે. અને he used to analyze, and fortunately I have also done. હું દિનેશભાઈને યાદ કરાવતો હતો કે સુરતમાં શોલે પિક્ચર ચાલે ને, કેટલા કલાક ચાલેલું ભરતભાઈ? અમરનાથજી તો મારા હમણાં હમસફર 3.5 કલાક મીટિંગ ચાલેલી, બજેટ મીટિંગ. સુરતના ઓડિયન્સમાં પણ એક અમીર છે. અને આઈ મસ્ટ એકનોલેજ કે આ 31 વર્ષના મારા સાક્ષી આપણે જ્યારે વિલ એક્ઝિક્યુટ કરીએ ત્યારે રાખીએ ને, તો મારા સાક્ષીએ મારા અમદાવાદથી મારા મિત્ર ભાઈ ઉપેન્દ્ર ભટ્ટ, હાથ ઊંચો કરજો, જાણીતા હાસ્યકાર જે વિનોદ ભટ્ટથી તો આપણે સૌ સુપરિચિત છે, એમના લઘુબંધુ છે, એમના નાના ભાઈ છે. 31 વર્ષથી એ મારી સાથે કાયમ આવે છે. મિત્રો, budget is not only about taxes, and that has been proved this time. તમે જુઓ, નાણા મંત્રીએ in a budget like never before what was described, એમણે 1 રૂપિયાની રાહત નથી આપી. અને છતાં પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રમાણે કોઈએ ચૂંચા નથી કરી. શા માટે? આજે આપણા ઘરમાં તકલીફ હોય તો આપણે બધા વેઠી લઈએ છીએ ને. મિત્રો, આ દેશના નાગરિકોને એ શ્રદ્ધા હતી કે જો આપણે સાચા રાહ પર રહીશું તો કરવેરાની રાહતો તો મળવાની જ છે, આપણી સમૃદ્ધિમાંથી રાહતો આવશે. ઇનફેક્ટ આઈ એમ ગોઈંગ ટુ ટેક, મેં પ્રમુખશ્રીની રજા લઈ લીધી છે, કારણ કે મેં કીધું આ કંઈક ભૂલથી ટાઈપ થયું છે. સુરતમાં મારા બોલવાની સામે હું ઓડિયન્સ મને સિગ્નલ આપે કે ઇઝ ઇનફ એન્ડ આઈ સ્ટોપ. મેં કહું મિનિટો ભૂલથી લખી કાઢી છે, એટલે આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ. પણ દિલથી બોલીશ અને મને એમ લાગશે કે ઇટ ઇઝ ઇનફ ફોર યુ, I will on my own, call it a day. But anyway, today I have so many things, and before I come on the budget, the direct tax proposals, I am very happy દેવેનભાઈએ ખૂબ સુંદર ચિત્ર રજૂ કર્યું અર્થતંત્રનું, શેર બજારનું. પણ I just want to take a couple of minutes before I come to the direct taxes. મિત્રો, એ 1991ના અંદાજપત્રમાં મને યાદ છે ગાંધી સ્મૃતિના હોલમાં હતો, અને આવા જ પોડિયમ પરથી ડોક્ટર મનમોહન સિંઘે જ્યારે એમનું અંદાજપત્ર રજૂ કરવાની શરૂઆત કરી, આઈ વોઝ ઇન ધી પાર્લામેન્ટ, અને હી સ્ટૂડ અપ. અને ઉર્દુ શેર શાયરીના ખૂબ શોખીન. આપણે ત્યાં બધા તમે જુઓ, બધાનો કંઈક તો શોખ હોય જ પોએટ્રીમાં. ઉર્દુથી શરૂ કરીને હિન્દી હોય, હમણાં છેલ્લા ઘણા વર્ષોથી તામિલ ચાલે છે, આપ જાણો છો. પણ પોએટ્રી આવે, કવિતા આવે. અને મનમોહન સિંઘે, because that was one of the most challenging budgets which opened India's doors
ટુ ગ્લોબલાઇઝેશન એન્ડ લિબરલાઇઝેશન. ત્યાં સુધી તો ભારતમાં આપણે ખાલી 3 જ ગાડીઓ જાણતા હતા, એમ્બેસેડર, ફિયાટ અને મારુતિ. ચોથી ગાડીનું નામે કોઈને ખબર ના હોય, કારણ કે અહીંયા રેરલી જોવા મળે. એ આવી હોય એ પણ પેલા કસ્ટમ્સના ટ્રાન્સફર ઓફ રેસિડેન્સમાં કોઈ એનઆરઆઈ લઈ આવ્યા હોય તો, બાકી તો યુ કુડ નોટ ઇમ્પોર્ટ એનીથિંગ. અરે પેલી ટોબ્લેરોનની ચોકલેટ પણ મને યાદ છે, તમે કહ્યું ને કે મને ટ્રોટિંગનો શોખ, એટલે હું એનઆરઆઈઝનું ઘણું કરું. હું નાનો, વેન આઈ યુઝ ટુ ટ્રાવેલ ઇન ધી લેટ 70s, અર્લી 80s, પેલી ચોકલેટો ડ્યુટી ફ્રીમાંથી ભેગી કરીએ. કેમ? કારણ કે અહીંયા આગળ કોઈ ચોકલેટ પણ ના મળે ઓફિશિયલી. એન્ડ the miracle took place when Manmohan Singh stood up with the confidence. અને એમણે એક ઇકબાલનો ફડકતો શેર રજૂ કર્યો. મિત્રો, મને આજે યાદ આવે છે. એમણે કહ્યું કે યુનાન, મિસ્ર, રોમ સબ મિટ ગયે જહાં સે. He remembered the civilizations, the Greek, the Roman, they've all into oblivion of history. यूनान, मिस्र, रोम सब मिट गए जहां से, बाकी मगर है अब तक नामो निशा हमारा. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियां रहा है दुश्मन दौरे जहां हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. અને મિત્રો, એની સાથે એમણે મક્કમ નિર્ધાર સાથે વાત શરૂ કરી. આજે મારે કાંઈ કહેવાની જરૂર નથી. દેવેનભાઈએ આપને ખૂબ કન્વિન્સિંગલી, he has convinced you કે the future ahead is for us. અને આ મિત્રો, આ છેલ્લા 11 મહિનાના સમયગાળામાં આજે આપત્તિને પણ અવસરમાં કેમ પલટાવી શકીએ. One of my favorite quotes, inspirational quotations is one of my passions, which I bring along with my pictures. And one of my favorite quotes is that every challenge or adversity carries the seed of an opportunity that can be transformed into prosperity. મિત્રો, જ્યારે નાણા પ્રધાને કહ્યું ડિસેમ્બરમાં, આઈ થિંક CIIની સમિટ એડ્રેસ કરતા હતા, ત્યારે એમણે કહ્યું કે આઈ લુક ફોરવર્ડ ટુ અ પોસ્ટ પેન્ડેમિક બજેટ લાઈક નેવર બિફોર, વન્સ ઇન 100 years. એન્ડ દેટ બીકેમ અ ટેગલાઇન. આપણે ત્યાં હેશટેગ્સ ચાલે ને, એટલે હેશટેગ્સ મીડિયામાં આવી ગયા. અ બજેટ લાઈક નેવર બિફોર. હળવાશમાં કોઈકે એમ પણ કહ્યું, યસ, બજેટ લાઈક નેવર બિફોર એટલા માટે કે નાણામંત્રીઓ આવે, પહેલા બ્રીફકેસ લઈને આવતા, પછી બહી ખાતાથી એમણે આવે. આ વખતે તમે જુઓ, મેં અનુમાન કર્યું હતું, એન્ડ શી કેમ વિથ એન આઈપેડ. હવે બ્રીફકેસ ને બહી ખાતામાં તો કઈ કે રહે, આઈપેડમાં તો કશું માય નહીં ને. આમ જુઓ તો બધું સમાય, અને છતાં ફિઝિકલી કંઈ માય નહીં. એટલે એમણે કંઈ આપવાનું નહોતું. અત્યાર સુધી આપણે પેલા બજેટ પછી છાપાઓ હેડિંગ કરે, કहीं ખુશી કहीं ગમ. આ વખતે હું આવકવેરો ભરતા કરદાતાઓની વાત કરું છું. બાકી તો એઝ આઈ સેડ, એઝ અ સિટીઝન ઓફ ધ કન્ટ્રી વી શુડ ફીલ વેરી હેપી એન્ડ પ્રાઉડ. પણ આવકવેરો ભરતા કરદાતાને તો ચોક્કસ નિરાશા થાય કે ભાઈ, હું તો કંઈક એક્સપેક્ટ કરીને બેઠો હતો. તો એને માટે તો ન ખુશી ન ગમ, કहीं ખુશી ને કहीं ગમની વાત ક્યાં છે? ન ખુશી ન ગમ. એને તો પેલી ચીની કમ જેવું લાગે કે અમારી ચામાં મોડી છે. એટલે મિત્રો, there is no relief. પણ જેમ એમણે કહ્યું, હવે આ તમે દેવેનભાઈ એક R&D મારા તરફથી ફોર ધ શેર માર્કેટ, યુ કેન ઇન્સ્પાયર ફિનાન્સ મિનિસ્ટર્સ. કારણ કે આઈ થિંક પહેલે દિવસે તો એમ કહ્યું કે ધીસ ઇઝ અમોંગ્સ ધ 2 બજેટ્સ, પણ જો પહેલા 3 દિવસનો સરવાળો કરીએ તો મને લાગે છે ધીસ ઇઝ લાઈક અ બજેટ નેવર બિફોર ઇન ટર્મ્સ ઓફ ધ બુલ રન. હવે મને એ દિવસે બુલ રન શરૂ થયો, મેં કીધું હજી ચાલશે થોડુંક. પણ બધા કે વોટ ઇઝ ઇટ ઓલ ઓફ અ સડન? આમ તો
પ્રી બજેટ પણ બુલ રન શરૂ થયો હતો, પાછું પડ્યું અને પાછું આવ્યું, પણ આજે ઇટ હેઝ સરપાસ ધ અર્લિયર લિમિટ ઓલ્સો. મિત્રો, એનું રહસ્ય મેં શોધવા ટ્રાય કર્યો કે અત્યાર સુધી આ બુલ છે ને, બુલ એનો ફેવરિટ કલર કયો? રેડ, બરાબર ને? આપણે એટલે તો રેડ બુલ કહીએ છીએ ને. તમે સ્પેનમાં ગયા હોય તો પેલું લાલ કપડું હાથમાં હોય, તમારા તો આવી બન્યું તમારું જ, રેડ બુલ. અત્યાર સુધી કોઈ નાણામંત્રી લાલ રંગ સાથે એને લેવા દેવા બેસતી જ નહોતી, પણ બેને બરાબર, કારણ કે મહિલા વડાપ્રધાન હતા પહેલા, બીજા તો કોઈ અમારા જેવા લાલ પહેરીને આવે તમે આ કઈક ગાડા થયા હશે, એટલે બધા સફેદ જ પહેરે ને ખાદી જ પહેરે, બહુ તો ક્રીમમાં જાય કે આમાં જાય. એમનો લાલ રંગ માર્કેટને ફળ્યો, કારણ કે બુલે જોયો અને બુલ કે હિયર આઈ એમ. એનીવે મિત્રો, એ છે જ હળવી વાત થઈ. લેટ મી નાઉ કમ સ્ટ્રેટ ટુ ટોકિંગ અબાઉટ ધી બજેટ. બે ત્રણ નાની વાતો જે ઇકોનોમી વિશે કદાચ સમય મર્યાદાને કારણે દેવેનભાઈએ નથી કરી, પણ મને જે ખૂબ ગમી છે એનો હું ખાલી માત્ર ઉલ્લેખ કરીશ. એક તો આઈ થિંક એમણે ચોક્કસ નિર્દેશ કર્યો, પણ જે આઈ થિંક વન ઓફ ધી દેર આર સો મેની થિંગ્સ. એમણે તો 6 પિલર્સ કહ્યા, પણ એ 6 માંથી હું જો 4 પિલર્સના પહેલા 4 અક્ષર લઉં ને, પહેલા 4 અક્ષર લઉં, હેલ્થ, which was very much required. અને હેલ્થની વાત કરીએ ને ત્યારે મિત્રો, વી હેવ ટુ રિમેમ્બર, આજે મનમોહન સિંહે એમ જ નહોતું કહ્યું સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આજે તમે વિચાર કરો મિત્રો, વિશ્વની અંદર જે વેક્સિન્સ છે અથવા તો COVID-19 માટેનો જે પ્રતિકારક વોટ એવર વોઝ ડિસ્કવર્ડ એન્ડ ઇન્વેન્ટેડ, એમાં સિંહ ફાળો ભારતના ફાર્મા સેક્ટરનો છે. આજે તમે વિચાર કરો, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવે, ઝાયડસ કેડિલાની ફેક્ટરી, અને મારે માટે તો ખૂબ ગૌરવની વાત, કારણ કે આઈ એમ ઓન ધ બોર્ડ ઓફ કેડિલા ફોર ધ લાસ્ટ 40 years નાઉ. પણ આવે વડાપ્રધાન જોવા માટે ને સાયન્ટિસ્ટને એન્કરેજ કરે કે ધીસ ઇઝ ઇટ. મિત્રો, આજે ઓલરેડી એક સમય હતો કે જ્યારે આપણે ભારતમાં એમ કહેતા કે ફાર્મા મલ્ટીનેશનલ્સ, ગ્લેક્સો ને ફાઇઝર ને આ ને બધા ફાર્મામાં, હવે ભારતીય કંપનીઓ વિદેશોમાં મલ્ટીનેશનલ્સ થઈ ચૂકી છે. તમે જો ઈચ ઓફ ધીઝ ઇન્ડિયન કંપનીઝ, આજે કેડિલા હોય, ટોરન્ટ હોય, ડોક્ટર રેડ્ડીઝ હોય, આ બધાની વાત કરો તો આજે વિશ્વભરમાં એમણે એમનો ઝંડો ગાળ્યો છે. એટલે આ હેલ્થ, that is the future for our country in all respects. એમણે હેલ્થ ઉપર infrastructure, that was the key to the whole thing. Infrastructure, physical and financial like never before, certainly. કેટલા વર્ષોથી આ કઈ નવી વાત નથી. 49% ના 74% ઇન્સ્યોરન્સ સેક્ટરમાં થાય, with all the precautions that you need to take, but that will make a huge difference. આજે તમે વિચાર કરો, even before these markets were opened up to the FIIs, or આપણે ત્યાં જે FDI ને બધાના દરવાજા ખુલ્યા તે પહેલાનું ભારત, અને આજે it's been a sea change. અને ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મારે 3 કે 4 નાનકડી વાતો કરીને આઈ સ્ટ્રેટ મૂવ અહેડ. યુ સી, એક તો એમણે, આપ જાણો છો એ પ્રમાણે, સ્મોલ કંપનીઝ, નાની કંપનીઓ માટેનું એક આખી એમણે વિશાળકાય, straight from 50 lakhs to 2 crores, the ease of compliance. Throughout there are messages of ease of compliance. એમણે કહ્યું કે 2 કરોડના ટર્નઓવરથી 20 કરોડ. હું ગાડીમાં બેઠો અહીં આવતા, કારણ કે થોડું મોડું થયું હતું રસ્તામાં ટ્રાફિકને કારણે, પણ 4 વાગે શરૂ થયું. આઈ વોઝ વોચિંગ વેરી કેરફુલી એન્ડ ક્લોઝલી તમારું યુટ્યુબ લાઈવ, નિખિલભાઈ. અને મેં મારા સાથી મિત્રો PM શાહ, જરીવાલા, એ બધાને સાંભળ્યા વાત કરતા. એમણે બહુ સચોટ વાત કરી, in terms of the steps and measures that have been taken for
Not that everything is achieved, a lot more can be done. પણ તમે ડિપોઝિટ ઇન્સ્યોરન્સની વાત કરો, આ એનસીએલટીના જે એમણે આખા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની વાત કરી, અને મને ખૂબ વાત ગમી એ કે ભાઈ ભલે અમને પ્રોફેશનલ્સને નુકસાન થાય પણ વ્યાપાર ઉદ્યોગ વ્યવસાયને એનો ફાયદો મળવાનો છે. કેમ? વાય ડુ યુ નીડ ઓડિટ? જીએસટીમાં ઓડિટની ક્યાં જરૂર છે? તમારું ટર્નઓવર છે આજે એઝ ઇટ ઇઝ, તમારા બીજા તો ઓડિટ્સ છે જ, ઇન્કમ ટેક્સના કે કંપની લોના કે એના ને તેના, પાછું જીએસટીનું જુદું ઓડિટ શા માટે? વાય ડુ યુ વોન્ટ ટુ બર્ડન ધી ટેક્સ પેયર? મિત્રો, એક સ્ટ્રોકે 5 કરોડની જે લિમિટ હતી એમણે કાઢી નાખી, અને આપણને એમ થાય કે 5 ના કેટલા 10 કર્યા, 25, 50, 100, નો લિમિટ. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પણ જીએસટી માટે there is no audit requirement. ઇન્કમ ટેક્સમાં વાત કરીશું, પણ સીધી 1 કરોડથી 5 કરોડ, 5 કરોડથી 10 કરોડ, you know, these all measures show ease of faceless ની આખી સિરીઝ તમે જો, faceless assessment, faceless appeal, faceless penalty, tribunal, ITAT, of course there will be video conferencing. But you know, there is a lot of thinking out of the box. એટલે મિત્રો, આ જે we are on the highway, we are on the path, અને we will go forward strong and bold. એટલે એ દિશામાં મેં તમને એચ અને આઈની વાત કરી. જી ઇઝ ગ્રોથ, કારણ કે આખું બજેટ ઇઝ ફોકસિંગ ઓન ગ્રોથ. અને ચોથું જે એમણે કર્યું, એચ અગેન હ્યુમન કેપિટલ, કારણ કે સ્કિલ ઇન્ડિયા, એજ્યુકેશન, ધી ન્યૂ જનરેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. એટલે આ HIGH એનું એક્રોનિમ તમે જોજો તો હાઈ. So this budget with its fundamentals is having all potential to take us high. હવે હું જાણું છું મુકેશ પટેલ ભલે અમદાવાદના અને પોતાની જાતને અમદાવાદી કેવડાવે, અમદાવાદી તો મફતમાં કશું એમને આપે નહીં, પણ સુરતમાં આવે એટલે દિલ ખોલીને free advice always. 31 years, and today also I have the same things to share with all of you. મને જો કરવેરાના સંદર્ભમાં અંદાજપત્રમાં જે નાણામંત્રીનો અભિગમ ગમ્યો હોય, અને મને લાગે છે પર્ટિક્યુલરલી હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, વિરેશભાઈ, જે ડરતા હતા ને, કોરોનાથી ડરતા નહોતા ને, એટલા કોરોના સેસથી ડરતા હતા. કે આ જો કોરોનાથી તો અમે માસ્ક બાંધીને બેઠા છીએ, પણ પેલા કોરોના સેસનું ઇન્જેક્શન ઠોકી દેશે અમને તો શું? ઓલરેડી અત્યારે 5 કરોડ ઉપર 43% તો છે. તમે 30% ઇન્કમ ટેક્સનો રેટ ને 37% સરચાર્જની પાઘડી. યુ નો, આઈ હેવ ફંડામેન્ટલ ડિફરન્સીસ ઓન ધેટ. છેલ્લા 4 વર્ષ ઈશ્વર કમિટી ને ટાસ્ક ફોર્સમાં હું બેઠો નોર્થ બ્લોકમાં, અમે ખૂબ લડ્યા ઝઘડ્યા, વાતો કરી, પણ ફોર્ચ્યુનેટલી વોટ એવર બેસ્ટ વી કુડ ડુ, લોટ ઓફ થિંગ્સ હેવ બીન ડન. એટલીસ્ટ સબસ્ટેન્ટિવ એટલી બધી નહીં, પણ પ્રોસિજરલી ઘણી વાતો સ્વીકારાઈ અને અમલમાં પણ આવી. પણ જે નાણામંત્રીનો જે અભિગમ છે મિત્રો, એ ખાસ ખ્યાલમાં રાખજો. એમણે એમ કહ્યું કે I do not wish to impose any new taxes. કદાચ નહીં તો અત્યારે કોરોના કાળમાં તો everybody would have said maximum tax લાવો. લોકો વેલ ટેક્સ ને એસ્ટેટ ડ્યુટી સુધી પહોંચી ગયા હતા. કોરોના સેસની વાત તો જવા દો. એટલે તમારી વાત સાચી છે કે માર્કેટને એટલું બધું બીવડાયું હતું, આપણે કોઈને બીવડાવી દઈએ ને પછી હર્ષ થાય ને, એનો આનંદ હોય છે. Of course, I sincerely hope કે આ ખાલી હર્ષનો આનંદ નથી, and there are more fundamentals for the economy. પણ નાણામંત્રીએ મિત્રો અત્યાર સુધી શું થતું હતું, આપણામાંથી જે તમે હું ટેક્સ ભરીએ ને એને જ દંડો વાગે. તમે આટલા કરોડની આવક છે એના પર આટલો સરચાર્જ. મિત્રો જે ભરે છે
એની પીઠ થાબડવાને બદલે તમે એને જ ઠપકારો છો અને જે નથી ભરતા એને માટે અત્યાર સુધી ઇટ વોઝ ફ્રી ફોર ઓલ. બટ ધ ટાઈમ્સ હેવ ચેન્જ્ડ. અને નાણામંત્રી એક ઇનફેક્ટ જ્યારે મોદી સાહેબે 13મી ઓગસ્ટ 2020માં તમને જો ખ્યાલ હોય તો ફેસલેસ અસેસમેન્ટની આખી સ્કીમ લોન્ચ થઈ. આઈ થિંક ફોર ધ ફર્સ્ટ ટાઈમ અ પ્રાઇમ મિનિસ્ટર મસ્ટ હેવ કમ એન્ડ સ્પોકન લાઇક અ ફાઇનાન્સ મિનિસ્ટર. અને એમણે કહ્યું કે એ વખતે, અત્યારે 6 કરોડ ને 80 લાખ થયા, એ વખતે એમણે આંકડો આપ્યો કે 6.5 કરોડ અમારા યંગ સ્ટુડન્ટ્સને કદાચ આંકડા યાદ રાખવા હોય, તમને પૂછે કે ભારતમાં કરદાતાઓની સંખ્યા શું, તમે કહી દો 6.5 કરોડ, યોર આન્સર ઇઝ રોંગ. કોણ બનેગા કરોડપતિમાં ABCDમાં હોય તો એ રોંગ આન્સર થાય. કેમ રોંગ આન્સર? કારણ કે 6.5 કરોડ તો રિટર્ન ફાઇલ કરનાર છે. મોદી સાહેબે કહ્યું કે ટેક્સ ભરનાર જે છે એ ખાલી 1.5 કરોડ છે. ટેક્સ ભરનાર એટલે, અને 1.5 કરોડ ટેક્સ ભરનાર એટલે આજે 5 લાખથી ઉપર હોય તો તમારે ટેક્સ ભરવો જ પડે. આજે કેટલા કરોડ આપણા દેશમાં વાહનો છે જેની કિંમત 10 લાખ, 25 લાખ, 50 લાખ ઉપર હશે, પણ છતાં when it comes to paying taxes, હવે આમાં સિમ્પલ હતું. આજે આપણે ત્યાં પણ મને યાદ છે સુરત, I've come and સુરતને I've seen Surat in plague also, and the post plague Surat also I have seen. પણ મિત્રો આપ જુઓ કે ટ્રાફિકની જ વાત કરો. આજે તોમર સાહેબ આવવાના છે, મને ખૂબ આનંદ છે, અમારા બહુ પ્રિય મિત્ર છે ને SGCCI સાથે પણ એમને પ્રેમ છે, એટલે એમણે કહ્યું ના મુકેશ હું આવીશ. He used to be traffic police, અમારા DCP હતા in those days, I remember. અને કેમેરા તે વખતે દાખલ થયેલા અને એ અમને એન્કરેજ કરે. આઈ વોઝ ચેમ્બર પ્રેસિडेंट, અમરનાથજી हमारा 99 2000 का साल याद आ रहा है मुझे. તો એ વખતે અમને એમ કે ભાઈ અમારા ટ્રાફિક લાઇટ્સ પર અમારી પાસે પૂરતું બજેટ નથી, અમને આ કેમેરાઝ માટે તમે આ કોર્પોરેટ્સના સપોર્ટ આપો, એન્ડ વી યુઝ ટુ સપોર્ટ ધેમ. મિત્રો ટ્રાફિક પોલીસ હતી ત્યારે તો લોકો, કોઈ ડિસિપ્લિન હતું, સડસડાટ ગાડીઓ જાય. એમાં એમ કે ભાઈ પોલીસ પકડશે તો ખિસ્સામાં પત્તું રાખ્યું હોય કે મારા ખિસ્સામાંથી પોલીસના ખિસ્સામાં, એટલે હું આગળ નીકળી જાઉં. સી દેટ વોઝ ધ માઇન્ડસેટ. ટ્રાફિક લાઇટો આવી તો પણ ટ્રાફિક લાઇટને ઉડાઈને ભગાઈને પેલાની સિસોટી વાગે એ પહેલા કંટ્રોલ ક્યારે આવ્યો? કેમેરા. કેમેરા આવ્યા પછી તમે જો ડિસિપ્લિન. અને ઇફ ધ વર્ડ ગોઝ રાઉન્ડ કે આજે આ ટ્રાફિક સર્કલ ઉપર કેમેરા નથી ચાલતો, તમે જુઓ પાછું વોટ બિહેવિયર ઇટ ઇઝ. મિત્રો આવકવેરા ખાતાનો કેમેરા છેલ્લા ઘણા વર્ષોથી હવે that has, in fact, આપણે ત્યાં જે ગ્રોથ ઇવન ઇન ધ નંબર ઓફ રિટર્ન્સ કહીએ ને તો ઇટ વોઝ વેરી સ્લગિશ. In these past few years, it has been going up, mounting like anything. PM Shah, Jariwalaji, તમને બધાને ખ્યાલ છે, it has been galloping. અને at the same time, computerization ની તમે જુઓ, how many of you, મિત્રો, તમારું રિટર્ન ભર્યાના 15 દિવસમાં તમને ઇન્ટિમેશન આવી ગયું અને મોટાભાગના કેસોમાં રિફંડ, આ વર્ષની વાત કરું છું, હાથ ઊંચા કરશો તમે? કેટલા બધા હાથ ઊંચા? બાકીનાએ કદાચ રિટર્નો નહીં ભર્યા હોય એવું તો નથી માનતો. ઇનફેક્ટ આજે બજેટની વાતમાં મારે એક બહુ મોટી વાત, એટલે હું છે ને તમારા 4 થી 4:15 એ જ જોતો હતો કે એક મોટો બોમ્બ જે હું ફોડવાનો છું એના વિશે તો કોઈ હજી વાત નથી કરીને, પણ લકીલી વાત નથી કરી. ઇવન આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇટ ક્વાઇટ સિરિયસલી. પણ મિત્રો મારે કહેવાનો ભાવાર્થ એ છે કે નાણામંત્રીએ એમ કહ્યું કે આઈ વોન્ટ ટુ રેઝ રેવન્યુઝ થ્રુ ગ્રેટર વોલન્ટરી કમ્પ્લાયન્સ. ઇટ્સ અ વેરી બોલ્ડ સ્ટેટમેન્ટ. ઇનફેક્ટ અમે છેલ્લા 3-4 વર્ષમાં whenever we used to interact, with the top officials, એ લોકો કહેતા કે હવે the approach of the department is also તમને
તમે વિચાર કરો, આ પ્રી ફિલ્ડ રિટર્ન છે ને આ બે ધારી તલવાર છે. તમે બહુ રાજી થઈ જાઓ, એમણે કહ્યું ને પ્રી ફિલ્ડ રિટર્ન, મને તૈયાર કરીને આપી દીધું. પણ ઇનડિરેક્ટલી શું કહે છે તમને ખબર? કે અમને ખબર છે કે તમે શું કમાયા છો. તમારો પગાર, તમારું વ્યાજ અત્યાર સુધી તો એ જ હતું. હવે તો તમે ગમે એટલા સોદા કર્યા ના હોય સ્ટોક માર્કેટમાં, મ્યુચ્યુઅલ ફંડના રિડેમ્શનો કર્યા હોય, એવરીથિંગ વિલ કમ ઓન યોર tax returns. બેટમજી હવે છટકશો ક્યાંથી તમે? છૂટકો નથી. You see, sometimes people become honest not because they want to be honest, but because they have no option but to be honest. Anyway, let it be so. Then honesty will become a habit. મિત્રો, let's not enter into that debate કે આપણે ત્યાં કેટલા લોકોએ ટેક્સ ભરવો જોઈએ અને કેટલા ભરે છે અને કેટલા નથી ભરતા. અને એટ ધ સેમ ટાઈમ દંડાબાજી પણ નહીં ચાલે. બટ તમને એમ કે આ તમારું ફોર્મ 26A જુઓ ભાઈ, એમાં તમે પ્રોપર્ટી ટ્રાન્સફર કરી છે, શેરના ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ્સ છે. મિત્રો, હું મારા ટીવીના કાર્યક્રમમાં આ એક મેં સૂત્ર બનાવ્યું છે અને મારા વ્યુઅર્સને કહું છું, કરદાતા મિત્રો, તમારા માટે એ જાણવું જરૂરી છે કે આવકવેરા ખાતું તમારા વિશે શું જાણે છે. બીજી વાત છોડો. બટ યુ કેનોટ એફોર્ડ નોટ ટુ નો what the department is knowing about you, because you would only do that at your own peril. એટલે મિત્રો, આ આખો જે અત્યારે ફેસલેસ વાળી વાત છે, આર્ટિફિશિયલ, એમણે એમના એક પેરેગ્રાફમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એ બધાના એડવાન્સ ટેકનોલોજીઝ, હાઉ ધે કેન હેલ્પ. આજે ઇવન તમે જુઓ કે આ ફેસલેસ અસેસમેન્ટની અંદર તમે કેવો જવાબ, કારણ કે તમારું મોઢું તો કોઈ જોતું નથી, કેમ છો સાહેબ, હવે તો એ ચાલતું નથી, અને છતાં આપણને કેટલી હાશ છે. પહેલા તો કલાકોના કલાકો બહાર પેલી ઇન્કમટેક્સ ઓફિસના પાટીએ બેસવું પડે. 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, 12:30 તો સાહેબ આવે, પછી આવીને પહેલા એમનો ચા પાણીનું સેશન થાય, ત્યાં 2-2:30 વાગે, પછી કે અરે યાર અભી તો લંચ ટાઈમ હો ગયા, બુલાવો ઉनको. ભાઈ આજ તો કુછ હો નહીં પાએગા શાયદ. અને પાછા ભલા હશે તો કોઈ કહેશે કે ઠીક હે શામ કો આ જાના. અમુક લોકો તો બાપુ રાતની જ, શું કહો છો કુલીનભાઈ, રાતના રાજા હોય. જો કે સુરતને ઘણું બધું આ ફાવી ગયું હતું, એટલે હવે સુરતે બદલાવવું પડશે. ક્વાઇટ આઈ એમ સોરી, યુ નો, આઈ એમ યોર ફ્રેન્ડ, સો આઈ કેન ટોક ટુ યુ કેન્ડિડલી ઓલ્સો. યુ વિલ હેવ ટુ ચેન્જ. You will have to change, otherwise change will change you. તો મિત્રો, આ સંદર્ભમાં there are a series of measures. You know, I am very happy that the entire strategy is on the right path. અને તમને નજ કરવાનું, there is a beautiful word in English જેને નજ કે છે, NUDGE. નજ એટલે શું? નાનો ગોદો મારો. આજે આપણે ક્યાં હઈએ ને, કોઈ આપણને, ખાસ કરીને આપણા બેટર ઘરવાળા હોય ને, એ આમ મોટેથી નાખે. ઘરમાં જરા કહું છું, સાંભળો છો ચાલે, પણ આમ બહાર હોય ને તો તમને આમ પાછળથી ગોદો આમ ધીમો વાગે એટલે સમજી લેવાનું કે આ મેડમ હોમ મિનિસ્ટર કંઈક આપણને એલર્ટ કરી રહ્યા છે. ખરું કે નહીં? બોલો તો ખરા સાહેબ. હા, બધે એક જ હોય રાજ્યમાં તો. એનીવે, that again. So the point is that the department wants to give you this nudge, wants to sensitize you. તમે તમારી જવાબદારી અદા કરો. So with this focus, the first proposal of the budget this time, એમણે શરૂઆત કરી ભારતની 75મી આઝાદી. અને 75, ઓફકોર્સ યુ નો કે મેડમ ઉવાચ હોય any script writing na kon shocking છે. Of course we are happy કે she has a very strong script writer also who motivates her. એટલે એમનું માઇન્ડસેટ નમો નારાયણ પ્રગટ થયા વગર રહે નહીં. ઇટ ઇઝ વેરી એપરન્ટ. એમણે 75 વર્ષની આઝાદી યાદ કરાવી, સિનિયર સિટીઝન્સને યાદ કર્યા, વેરી ગુડ. પણ હજુ મિત્રો, I don't think the finance minister has known. મેં 2 દિવસથી I have started talking loud and clear about it.
પણ ઘણીવાર જેને કહીએ છીએ ને અમે વી કોલ ધીસ એઝ બ્યુરોક્રેટિક બંગલિંગ, કે પેલા ડિસિઝન લેવાયું હોય કે ભાઈ 75 વર્ષવાળાને આપણે રાહત આપવાની છે, તો પછી પેલો લખવા બેસે ને એટલે એ કંઈક એવું લખી કાઢે એના ટર્મ્સ કન્ડિશન્સ આ તે બીજું ત્રીજું સાથે. ધીસ રિમાઇન્ડ્સ મી, મિત્રો, બહુ વર્ષો પહેલા આઈ યુઝ ટુ શેર ધીસ, આઈ થિંક સુરતમાં ઉપેન્દ્રભાઈ નારંગી બહુ વર્ષો થઈ ગયા ને, I am reminded to share this one of my very favorite anecdotes with you. See, આજે આપણે ત્યાં આટલા 75 વર્ષ થઈ ગયા. The Britishers were known for their verbosity once upon a time. અને મને યાદ છે, when I was president, this is exactly, and it's a true incident, I have a video of it. When I was president of the Gujarat Chamber in 99-2000, તે વખતે the British High Commissioner, Sir Robert Young, that was his name, he visited us and we had a wonderful meeting. તે વખતે મેં એમને એમના પરિચયમાં કહ્યું, Sir, it's been almost, it was 50 years at that time. It's been 5 decades since you have all left us, but still you have left the legacy behind. What legacy, Mr. Patel? મેં કીધું, એક નાનકડી કલમ ઘડવાની હોય તો અમે એમાં કેટલા બધા એક્સપ્લેનેશન્સ ને પ્રોવિઝોઝ ને ક્યાં શબ્દો બધા વાપરીને એવા પ્રયોગો કરીએ. એટલે મેં કીધું એનો મારે એક તમને નાનકડો પણ હળવો દાખલો આપવો હોય તો હું એમ કહું, તમે મને મિમેન્ટો આપ્યો ને સાહેબ, આ નાનકડો, માની લો કે તમે મને નારંગી આપવાના હતા, તો એઝ અ લેમેન સુરતના બિઝનેસમેન શું કે, મિસ્ટર મુકેશ પટેલ, આઈ ગીવ યુ ધીસ ઓરેન્જ, બરાબર? પણ જો તમારી જગ્યાએ કોઈ પાર્લામેન્ટરી ડ્રાફ્ટ્સમેન સાહેબ નોર્થ બ્લોકથી આવી ગયો હોય તો એ શું કહે ખબર છે? મિસ્ટર પટેલ, I hereby give, grant and convey unto you all my right, title and interest in this orange, with full rights unto you to eat, bite, cut, chew or suck the said orange with or without its juice, pulp or pips, or to transfer, vary or dispose of the same to any person of your choice in the manner that you deem fit, subject unto any amendment that may hereinafter be made under this agreement. વિચાર કરો મિત્રો, એક લીટીને તમે કેટલી ખતરનાક મોટો પેરેગ્રાફ બનાવી દો છો, and you don't realize what you have written or what you have drafted. હવે આ જે છે સિનિયર સિટીઝન્સ માટે, પહેલા તો જ્યારે નાણામંત્રીએ કહ્યું કે આઈ એમ એનાઉન્સિંગ અ સ્પેશિયલ એક્ઝમ્પશન, એવરીબડી વોઝ એક્સાઇટેડ. પેલું 2 વર્ષ પહેલા થયું ને 5 લાખ કહ્યું તો બધાને એમ કે 5 લાખની લિમિટ થઈ ગઈ, હવે 5 લાખ તો રિબેટ માટે હતા. એટલે આ એમણે કહ્યું કે 75 વર્ષ ઉપરના, એટલે આપણને એમ કે ભાઈ બિચારા 75 વર્ષ સુધી, એટલે 20 વર્ષથી ટેક્સ ભરવાનો ચાલુ કર્યો હોય તો 55 વર્ષ તો ઇટ્સ અ લોંગ ઇનિંગ્સ. હવે તો બિચારા રિટાયર કરો એમ, એટલે એને ટેક્સમાંથી મુક્તિ આપો ને એમાં ઇફ ઇઝ નોટ ડુઈંગ એની બિઝનેસ પ્રોફેશન. પણ ના, એ જે મુક્તિ હતી ને એ કોઈ આ વખતે કરવેરાની રાહત તો આપવાની નહોતી, ખરું કે નહીં? એટલે એમણે કરવેરાની રાહત તો આપવાની કોઈ વાત ન રહી, પણ એમણે એમ કહ્યું કે 75 વર્ષ ઉપરનાને એઝ અ વેરી સ્પેશિયલ રિસ્પેક્ટ ફોર ધેમ, આમ વડીલોને વંદન કરીએ છીએ, વરિષ્ઠોને, તો એમને કોઈ રિટર્ન ભરવાની જરૂર નહીં રહે. ચાલો, નોટ અ બેડ થિંગ એટ ઓલ. 75 વર્ષ પછી તમને યુ આર ગિવન ધીસ બેનિફિટ. પણ ધેન પેલી જેમ પેલી મોટી જાહેર ખબર હોય અને પેલી ફૂદડીઓ આવે ને, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય, એટલે તમે વાંચો કે આ લાભ ક્યારે મળે. સમજી શકાય કે પેન્શનની આવક માટે હોય. એમણે કહ્યું વ્યાજ પણ ખરું, ઓકે, કારણ કે એમાં એક સ્પેસિફાઈડ, અત્યાર સુધી આપણે ત્યાં સિનિયર સિટીઝન હતા 60 ઉપરના, પછી એક કેટેગરી આવી સુપર સિનિયર 80 વર્ષવાળા, પછી નીકળી ગઈ. પછી આ એક સ્પેસિફાઈડ સિનિયર સિટીઝન આવ્યા 75 ઉપરના, એટલે કે છે કે હી શુડ બી અબવ ધી એજ ઓફ 75, અ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, અને એની સાથે તમારે પેન્શનની આવક હોય
પેન્શનની સાથે વ્યાજની આવક હોય, પણ પછી એમ કહ્યું કે પેન્શન અને વ્યાજની હોય તો બીજી કોઈ પણ રોકાણની આવક ના હોવી જોઈએ. ત્યાં સુધી તો ઠીક, પણ જો વ્યાજની આવક હોય તો માત્ર એવું જ બેંક વ્યાજ હોવું જોઈએ કે જે તમારા પેન્શનના ખાતામાં જમા થયું હોવું જોઈએ. એટલે જો તમારી પાસે એકથી વધારે બેંક એકાઉન્ટ હોય અને બીજા 5 કે 10 રૂપિયા નું એ બેંકનું, આ તમારી SBI જેમાંથી પેન્શન આવે છે ઘરથી દૂર છે, એટલે તમે કહો ભાઈ પડોશમાં એક નાનકડી છે બીજી બેંકમાં હું ખાતું રાખું અને ત્યાંથી અહીં ટ્રાન્સફર. મારા ફાધર યુઝ ટુ ડુ ધેટ. હી વોઝ અ રિટાયર્ડ ઇન્કમ ટેક્સ કમિશનર. અમારા ઘરની બાજુમાં બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એમણે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી કે ભાઈ યુ ટ્રાન્સફર એવરી મંથ, પેલું ત્યાંથી અહીં કરો. પણ ઇન ધેટ કેસ યુ આર નોટ એલિજિબલ. એટલે અમારા ફિકીના સાથીદાર, કેટલા વર્ષ થયા સાહેબ તમને? રજનીભાઈ મારફતિયા સાહેબ 30 વર્ષ ઉપર. અમે વી બીન ટુગેધર. દીવો લઈને તમે શોધવા નીકળો તો આવો કોઈ સિનિયર સિટીઝન, જેમ કહેવાય ને પેલો 32 લક્ષણો કોઈ મળે, સ્પેસિફાઈડ સિનિયર સિટીઝન. હવે તમે કાયદો ડ્રાફ્ટ કરો છો, કંઈક રાહત આપો છો, દિલથી તો આપો યાર. મિત્રો, I honestly, on the first day, make 2 મિનિટ ને 20 સેકન્ડની, because that is what Twitter takes. ઇંગ્લિશમાં ને હિન્દીમાં બનાવીને I have been sending all around the country. I sincerely wish કે of course હજી તો શરૂઆત છે સાહેબ, તમે પણ સાઉથ ગુજરાતના તમારા બજેટ રેપ્રેઝન્ટેશનમાં, ભલે આનાથી કોઈ એવી મોટી વાત નથી થતી, સિનિયર સિટીઝન્સ રાજી ખુશીથી ભરે છે. આજે 75 વર્ષ ઉપરના કેટલા છે અહીંયા આગળ? હાથ ઊંચા કરશો. તમે લોકો બધા રાજી ખુશીથી રિટર્ન ભરો છો ને કોઈ તકલીફ પડે છે? નથી પડતી. આમાંના એકે જણા હાથ ઊંચા કરે કોઈ ક્વોલિફાય થાય ખરા આમાં? આજે મિત્રો, what is the purpose? So anyway, this is for senior citizens. બીજું, એમણે જે એક સેલરીડ ને ફટકો માર્યો છે અને હમણાં 2-3 દિવસથી આની ખૂબ જોરશોરથી વાત ચાલી રહી છે. I think one of you talked about it, equity. સાહેબ, I am not against equity. પણ મારે એ કહેવું છે કે આમાં થાય છે શું, આ 2.5 લાખ રૂપિયાની લિમિટ જે એમણે નક્કી કરી છે ને, એની સામે મારો વાંધો છે. ઇનફેક્ટ લેટ મી ટેલ યુ, લાસ્ટ યર for the first time when they borrowed this concept, 7.5 lakh rupiya. Now, this was a recommendation of our task force. I think I am not breaching any protocol if I am making it public. એ લોકોને ક્યારેય સૂઝ્યું નહોતું અધિકારીઓને on this part. જ્યારે 7.5 લાખ, અમે એમ કહ્યું કે ભાઈ યસ, 7.5 લાખ રૂપિયા એટલે આજે તમે 12% પ્રમાણે રિવર્સ ગણતરી કરો તો એ શું થયું? 60 લાખ ઉપર નો પગાર. એટલે આજે જેને મહિને 5 લાખનો પગાર મળતો હોય અને એના કેસમાં એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન મે નોટ બી અનલિમિટેડ, કારણ કે તમે જાણો છો કે લોકો આજે those who are captains of industries જ્યારે રિટાયર થાય છે એમને કરોડો રૂપિયા એમના પ્રોવિડન્ટ ફંડમાં હોય છે. સો there is equity. So we also said કે ઓકે, તમે એક લિમિટ લગાવો અને we all agreed કે આપણે એ લિમિટ છે 7.5 લાખ રૂપિયા રાખો. And they brought it. અને 7.5 લાખથી ઉપર એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન હોય તો એ જે વ્યાજ આવે એને પણ ટેક્સ કરો. હવે શું થયું કે એ કરતી વખતે એ લોકો, ઇટ વેન્ટ આઉટ ઓફ ધેર સાઇટ કે એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશનને તમે જ્યારે આ ગણો છો તો એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન માટે પણ વ્યાજ શુડ નોટ બી અનલિમિટેડ. કારણ કે આજે ઘણા એમ્પ્લોઈઝ એમ વિચારતા હોય કે ભાઈ આપણે આ 8-8.5% વ્યાજ મળે છે ને તો અને ટેક્સ ફ્રી છે, પેલા પીપીએફમાં તો કેટલા 1.5 લાખ જ મૂકી શકીએ છીએ આપણે. તો અહીંયા આગળ આઈ હેવ સીન ઇન્સ્ટન્સીસ કે લોકો એમના એટલા મોટા પેકેજીસ હોય અને એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશનમાં તમારે કોઈ ડિડક્શન લેવાનું નથી, લોકો 50-50 લાખ રૂપિયા મેં જોયા છે એમને નાખતા. નાઉ ધેર ધ ઇક્વિટી કમ્સ. બટ આઈ વુડ સે કે મારો 7.5 લાખ રૂપિયાનો એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ને તમે ટેક્સેબલ ગણો છો તો જેટલું એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન હોય, ઘણા લોકોએ પછી કહ્યું કે હવે આપણે 7.5 લાખે સીલિંગ કરી દો.
આમ તો તમે જાણો છો કે મિત્રો 15,000 થી વધારે પગાર હોય તો યુ કેન ઓપ્ટ આઉટ ઓફ પીએફ. ઇટ ઇઝ નોટ મેન્ડેટરી ઓલ્સો. પણ 7.5 લાખ વોઝ ઓકે. હવે આ 2.5 લાખની જે તમે લિમિટ લાવ્યા છો એને ટેક ઇટ બેકવર્ડ્સ. એટલે શું થયું? પીએફેબલ સેલરી તમારો 21-22 લાખ રૂપિયા થયો. દેવેનભાઈ, યુ આર ફ્રોમ ધ કોર્પોરેટ વર્લ્ડ. આજે આઈ હેવ સીન youngsters in their mid-20s and early 30s getting packets of 40, 50, 60 lakhs. And they are not singles, they are in dozens and probably in hundreds in big places. તો 1.5-2 લાખ રૂપિયા આમાં થતું શું હોય છે? કાયદો ઘડનાર જે બેઠા છે ત્યાં નોર્થ બ્લોકમાં એ વિચારે પૂછે, ભાઈ આપણામાં સૌથી વધારે પગાર કોનો છે? એટલે કે સાહેબ તમારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં પીએફેબલ સેલરી તો મેક્સિમમ 1.5 લાખ આવે. ઓકે, 1.5 લાખ છે, ચલો 1.25 લાખની લિમિટ કરી નાખો. ધીસ ઇઝ વોટ યુઝ ટુ હેપન અર્લિયર. કન્વેયન્સ અલાવન્સ, ફલાણું અલાવન્સ, ઢીકણું અલાવન્સ, એ લિમિટ્સ એની નક્કી કરવાની હોય. એટલે કે ભાઈ આપણામાં શું મળે છે બધાને? અરે ભાઈ તમને તો આમે સરકારને, તમે વિચાર કરો મિત્રો, I have nothing to grudge about them because they are rendering a great service. આજે આપણે પ્રાઇવેટ સેક્ટરમાં હઈએ કંપનીના ડિરેક્ટર તરીકે, અથવા તો તમે કોઈ પેઢીના ભાગીદાર હો છો ને ગાડી તમે વાપરતા હો બિઝનેસની સાથે પર્સનલ યુઝમાં, કે એમ્પ્લોયી પગારદારના કેસમાં પણ, તો એને પરક્વિઝિટથી માંડીને ગાડીનો ખર્ચો ડિઝલાવ કરવા માટે બધી જ જોગવાઈઓ છે ખરી? બરાબર? યસ ઓર નો? યસ. હવે નોર્થ બ્લોક સાઉથ બ્લોકની અંદર જે બેસે છે બધા બાબુ, બપોરે એ લોકો કામે હોય, એમની ગાડી છે આખી દિલ્હીમાં ફરતી હોય છે. મેડમો બધા નીકળી પડે કિટી પાર્ટીમાં, શોપિંગ માટે. નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. એમનામાં કોઈ પરક્વિઝિટ ગણવાની 1 રૂપિયાની જોગવાઈ છે ખરી? નથી. કોઈ લોગબુક રખાય છે? નથી. વેલ, વી હેવ નો ગ્રીવન્સ અબાઉટ ઇટ, લેટ મી ટેલ યુ. બટ વાય ડુ યુ વોન્ટ ટુ એપ્લાય ધ સેમ સ્ટેન્ડર્ડ્સ as are applicable for you to others? મિત્રો, હું ઇક્વિટીમાં 100% માનું છું. there must be a cap. અને it would be fair enough કે 7.5 લાખ જો એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશનના સંદર્ભમાં કેપ હોય તો somewhere close to that or that amount itself can be an employees contribution cap. અને એ ભૂલવાનું નથી. હમણાં 2-3 દિવસથી કેટલા બધા પગારદારોના મારા પર ફોન આવે કે મુકેશભાઈ, આજે અમે પગારદારો છે, સરકારી લોકોને તો પેન્શન બી મળતા હોય છે, પ્રાઇવેટ સેક્ટરમાં પેન્શનો હોય છે, નથી હોતા. અમે જ્યારે રિટાયર થઈએ ત્યારે જે અમારી આ રિટાયરમેન્ટની મૂડી પીએફ સાથેની જે અમે એક્ઝમ્પશનમાં લઈ જઈએ છીએ, દેટ ઇઝ ઓલ દેટ વી હેવ. અને એમાંથી અમારે યુ સી વી હેવ ટુ, તો વાય હેવ ગ્રજીસ અગેન્સ્ટ ધીસ ક્લાસ ઓફ સેલરીડ? અને સેલરીડ મને યાદ છે જેટલી જ હતા, એમણે એમના એક અંદાજપત્રમાં એવું કહ્યું હતું કે ધ લાર્જેસ્ટ સિંગલ ક્લાસ who are taxpayers, not that they are contributing the largest amount, contribution comes from business profession, but in terms of number it is a salaried class. અને જે કદાચ salaried classમાં honestly, કારણ કે શા માટે? not that they are honest but they cannot be dishonest. આજે 192 સેલરીમાંથી કપાઈ જાય પછી તમે શું કરો શું? એટલે મિત્રો, આઈ હેવ અ ગ્રીવન્સ ઓન ધીસ. સેલરીડ માટે જે એલટીસીની સ્કીમ છે ને, એલટીસી, આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ out of the box ideas that came in the month of October, November. દર વર્ષે એલટીસી તમને મળે, દરેક પગારદાર એના કુટુંબીજનો સાથે બહાર જાય, ગવર્મેન્ટમાં હોય, પ્રાઇવેટ સેક્ટરમાં હોય, આ છે તે છે. અહીં આગળ તમે આ વર્ષે તો ક્યાંય બહાર તો નીકળી શકતા નહોતા, તો એ કરમુક્તિનો લાભ નથી મળવાનો. તો એ લાભ લેવા માટે શા માટે તમે you cannot convert it. અને જેમ દેવેનભાઈએ કહ્યું એ પ્રમાણે, when you give such an allowance, what happens? તમે જો જીએસટી જાન્યુઆરીમાં 1.2 લાખ crores નું ઓલ ટાઈમ રેકોર્ડ કલેક્શન થયું, even in a COVID-19 year. કારણ કે હવે the spurt has started. સુરતે લીડ લીધી એમાં તમે સાહેબ. અને હવે લોકો કોરોનાના માઇન્ડસેટમાંથી બહાર આવીને they have started spending. But then they need money. અને મની એમને આવું એક્ઝમ્પશન આપો કે
I'm sure you know it. આ વખતે બજેટમાં એને કાયદાકીય સ્વરૂપ અપાયું છે. ઇટ્સ નોટ અ ન્યૂ થિંગ અધરવાઇઝ કે એમણે 36,000ની એક સીલિંગ કરી પર ઇન્ડિવિજ્યુઅલ. એક ફેમિલીમાં 4 જણા હોય, ગવર્મેન્ટમાં તો ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે એલટીસી મળે, પણ પ્રાઇવેટ સેક્ટરમાં યુ કેન ગીવ યોર એમ્પ્લોઈઝ ધી ઓપ્શન કે 4 જણનું કુટુંબ હોય તો 36 ગુણ્યા 4 એટલે 1,44,000, 1,44,000, બરાબર. 1,44,000 રૂપિયા જો તમે એના 3 ગણી રકમ 12% કે વધારે જેના પર જીએસટી લાગતો હોય એવા ગુડ્સ કે ઇવન સર્વિસીસ, આખી ગાડી લઈ શકો, ઘરનું તમે રાચરચીલું ઇલેક્ટ્રોનિક્સ વસાવી શકો, યુ કેન ઇવન ટેક લવલી સર્વિસીસ ઓફ વોટ એવર કાઇન્ડ યુ વોન્ટ. તો એટલું ફૂલ કર્યું હોય તો ફૂલ મળે, અને અંશતઃ કર્યું હોય તો પ્રો રેટા પણ તમને મળે. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી વેલકમ પ્રોવિઝન વિચ વોઝ અનાઉન્સ્ડ, અને એને કાયદાકીય સ્વરૂપ ખ્યાલમાં એટલું રાખજો કે આ વર્ષ પૂરતું જ છે, આ 31મી માર્ચ. સો યુ હેવ ધી ઓપ્શન એઝ એન એમ્પ્લોયર ટુ ગીવ ધીસ બેનિફિટ ટુ યોર ઇનફેક્ટ આ બજેટમાં ક્યાંય નથી, પણ this is something that I have been canvassing myself. I would be happy મારા જે વ્યાવસાયિક મિત્રો આ અંગે વિચાર કરીને મને કહેતો. યુ સી આપણે ત્યાં આવકવેરાના કાયદાની કલમ 10 પેટા કલમ 14 સેક્શન 10(14) છે. 10(14) states that any allowance granted to you wholly, necessarily and exclusively for the purpose of carrying out your duties. I am of the view કે આ વર્ષે તમે વર્ક ફ્રોમ હોમ કર્યું છે. બધા ઘણા કહેતા હતા વર્ક ફ્રોમ હોમ એલાવન્સ કેમ ના આપ્યું. મેં કોઈ ચિંતા ના કરો. હેવ ધેટ આઈસાઇટ કે યુ કેન સી થ્રુ ધી એક્સરે આઈઝ. ઇન ધી ઇન્કમ ટેક્સ એક્ટ there is this hidden allowance. You have to only structure it. સાહેબ આજે SGCCI ની જ વાત કરું, તમે તમારા એમ્પ્લોઈઝને કંઈ આપતા હો, આ વર્ષે તમે યુ અલાઉડ ટુ them to work from home. હવે ઘરેથી કામ કરવાનું હોય તો એ લોકોને ડિસન્ટ એટલીસ્ટ ફર્નિચર જોઈએ. લેપટોપ અને મોબાઈલ તો ઇવન અધરવાઇઝ પરક્વિઝિટ્સમાંથી ફ્રી છે, પણ એમને આજે તમે ફર્નિચર માટે, એમના મે બી એક અમુક પ્રકારના એટાયર માટે કે એવા પ્રકારના અલાવન્સીસ આપ્યા હોય કે which facilitates or helps them in working from home. આજે એમ સમજો કે એક પ્રકારનો કેમેરા હોય કે જે તમે ઇટ્સ અપ ટુ યુ. ઇન માય ઓપિનિયન આને 10(14) તમે અત્યારના પ્રવર્તમાન સંજોગોમાં બાદ લઈ શકો. આઈ વિલ બી હેપી ઇફ there are views on this point. મિત્રો, જે બીજી આ અંદાજપત્રમાં ટેક્સને લગતી જે આગવી બાબત છે તે હાઉસિંગ અને સ્ટાર્ટઅપના ઇન્સેન્ટિવ્સ છે. હાઉસિંગમાં અગેન 3 વસ્તુઓ, એ પણ નવી નથી, હતી જ, પણ એને એક્સટેન્ડ કરી, અને આઈ વુડ સે દે આર વેલકમ. એટલા માટે કે સૌથી પહેલાં તો જે આપણા નવા રેઝિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી એમાં કન્ડિશન્સ છે કે 45 લાખથી વધુ ના હોય, જે દિવસે આપણે ખરીદીએ કે એને લઈએ ત્યારે આપણી પાસે બીજું ઘર ના હોય, ઇટ મસ્ટ બી ધી ઓનલી હાઉસ. એ બધી કન્ડિશન્સને આધીન તમને પેલા કલમ 24 હેઠળ જે 2 લાખ મળે છે તે ઉપરાંત આ વધારાના 1.5 લાખ કલમ 80EE હેઠળ આવ્યું. એ 18-19માં 19-20માં આવ્યું, અને 20-21માં એક્સટેન્ડ કર્યું, અને 21-22 માટે ફર્ધર એક્સટેન્ડ થયું છે. સો જસ્ટ કીપ ધેટ ઇન માઇન્ડ. એ લોન તમે લેશો એનો ફાયદો એ છે કે પછી જિંદગીભર તમે 3.5 લાખ લઈ શકશો. એટલે પર્ટિક્યુલરલી ન્યૂ હોમ બાયર્સ માટે ઇઝ અ વેરી ગુડ ટાઈમ. કારણ કે એક વસ્તુ આ છે. બીજું કે જે સેફ હાર્બર લિમિટ છે, એટલે આપણે જાણીએ છીએ કે જે જંત્રીવાળી તમે વાત કરો, સેક્શન 50C કે સ્ટોક ઇન ટ્રેડ વાળા હોય, રિયલ એસ્ટેટ ડેવલપર્સ 43CA, તમે ખરીદ કરતા હો તો 56(2)(10. તો સેકન્ડ હેન્ડ સેલમાં નહીં પણ ફર્સ્ટ હેન્ડ સેલ હોય, એટલે કે આ જે બિલ્ડર હોય એના સ્ટોકમાંથી એ પહેલી વારનું મકાન વેચતો હોય તો બિલ્ડરને અને ખરીદનારને બંનેને
મિત્રો 30મી જૂન 2021 સુધી 20% સુધીનું પણ વેરિએશન હોય. કારણ કે હમણાં જ મારો છેલ્લો એપિસોડ જો આપ સૌએ કોઈ જોયો હોય ઓન ડીમ્ડ ગિફ્ટ્સ હતો. આઈ સેડ ગૂગલીઝ ઓન ગિફ્ટ્સ. તમને ખબર નથી, તમને એમ થાય કે મને કંઈક વસ્તુ સસ્તામાં મળી તો તમે રાજી થઈ જાઓ, પણ કાયદો એમ કહે છે કે સસ્તામાં મળી હોય એટલે એના બજાર કિંમતથી ઓછી કિંમતની હોય તો એ ડિફરન્સ જો તમારા સગાવાલા ના હોય તો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ taxable income. એટલે this is one opportunity. મને ખૂબ આનંદ છે, અમારી અડિયા કમિટીનું પણ આ રેકમેન્ડેશન હતું. રેન્ટલ હાઉસિંગ ને પ્રોત્સાહન આપવાનું આપણે યાદ છે, આપણે વી યુઝ ટુ ઇન્ટરેક્ટ. એમણે ઇન્સેન્ટિવ્સ ફોર એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ. આજે સુરતની જ વાત કરીએ, તમારે ત્યાં સાહેબ આખા ડાયમંડના વર્કર્સ છે, કયા કયા રાજ્યોમાંથી કેટલેથી આવે છે. એ લોકો કંઈ પોતાનું નવું ઘર તો વસાવાના નથી, એ લોકોને જોઈએ ભાડાનું ઘર અને એફોર્ડેબલ હાઉસિંગમાં. તો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવામાં, કારણ કે એને પ્રોત્સાહન આપો છો તો માત્ર રિયલ એસ્ટેટને પ્રોત્સાહન નથી મળતું, વ્યાપાર ઉદ્યોગને પણ મળે છે. સો આઈ થિંક ધીસ ઇઝ અ ઇન્સાઇટફુલ પ્રોવિઝન. પહેલી વાર રેન્ટલ હાઉસિંગ માટે દે હેવ બ્રોટ ઇન ધીસ. સ્ટાર્ટઅપ્સ માટે પણ એમણે એક્સટેન્ડ કર્યું છે. સો ધીઝ આર સમ વેરી નાઇસ પોઝિટિવ્સ ઓફ ધીસ બજેટ. મિત્રો, ડિવિડન્ડ ઉપરના એડવાન્સ ટેક્સની વાત નાણામંત્રીએ પણ કરી. હું આપને સમજાવું. ઘણા લોકો એમ માનીને બેઠા હતા કે આ તો હજી આવતા વર્ષે આવશે. એવું નથી. કીપ ઇન માઇન્ડ, ફોર્ચ્યુનેટલી આ જ વર્ષથી ડિવિડન્ડનો ટેક્સ શરૂ થયો છે અને આ જ વર્ષથી, કારણ કે વિચારો, આજે તમને માર્ચ મહિનામાં કોઈ કંપની ઇન્ટરિમ ડિવિડન્ડમાં આજે ₹1,00,000 આપે છે, તમારી પાસે મોટું છે શેર હોલ્ડિંગ એનું, દેવેનભાઈ, એ ₹1,00,000 હાઉ કુડ યુ હેવ વિઝ્યુઅલાઇઝ જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બરના ઇન્સ્ટોલમેન્ટ્સમાં? યુ કુડ નોટ હેવ. એટલે ફોર્ચ્યુનેટલી દેર વોઝ ધીસ સજેશન વિચ દે હેવ એક્સેપ્ટેડ હોલહાર્ટેડલી કે કેપિટલ ગેઇન્સ, કે લોટરીની ઇન્કમ હોય, કે પહેલી વારનો નવો બિઝનેસ હોય, એની આવક હોય, એની સમકક્ષ આવી આવકને પણ ગણીને કલમ 234C હેઠળનું દંડનીય વ્યાજ. આમ ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા થાય પણ ઇન્કમ ટેક્સમાં કાઠા પડે, કારણ કે 1% મહિને, 1%, અને એ પણ પાછો બાદ ના મળે. એટલે 1% ભરવા માટે 1.5% કમાઓ ત્યારે 1% તમારો નીકળે. એટલે આઈ થિંક ધીસ ઇઝ અ વેલકમ પ્રોવિઝન. એમણે ડિવિડન્ડના એક્ઝમ્પશનમાં આ જે બિઝનેસ ટ્રસ્ટ એટલે રીટ્સ છે, ઇનવીટ્સ છે, એ બધાને પણ જે લાભ આપ્યો, આઈ થિંક ઇટ્સ અ વેરી વેલકમ પ્રોવિઝન. Taxation of unit link insurance plans. I think this is a step in the right direction. આમાં 100% મિસચીફ થઈ રહી હતી. યુલિપ્સને તો પકડમાં અને પેચમાં લેવાની જરૂર હતી. કારણ કે થયું શું કે આ મ્યુચ્યુઅલ ફંડનું ટેક્સેશન ને બધું આવી ગયું, ઇક્વિટી ઓરિએન્ટેડ ને બધું. ત્યાર પછી you know, obviously investment advisors, they would say, sorry, but there are people and people. એ લોકો શું કે આપણે કંઈક એવું કરો કે તમે એક્ઝમ્પશન માટે ઇન્સ્યોરન્સનો 1010D નો લાભ લો અને બાકી બધું માર્કેટ રિલેટેડ એ હોય. એટલે તમારું પ્રીમિયમથી માંડીને બધું તમને પેલા ગણતરી બ્રીફકેસ લઈને આવે, કોટ ટાઈ પહેરીને બધા, અને પછી કાઢે કાગળિયા, કે હવે તો કોમ્પ્યુટર કાઢે, પછી બતાવે સાહેબ આટલું રિટર્ન. તમે લલચાઈ જાઓ. જોકે એ રિટર્નમાં લોકો શેકાઈ બી ગયા જ્યારે પડ્યું ત્યારે. અને અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે માર્કેટ પડે ને ત્યારે બધા પછી પોતે જાતે ભાગે. કોઈ વોરન બુફેને યાદ નથી રાખતા કે વેન એવરીબડી is selling, that is the best time to buy, and when everybody is buying, that's the time to sell. તમે વિચાર કરો મિત્રો, આજે સિમ્પલ ખાલી માર્ચ એપ્રિલમાં લોકો એમ માનીને બેઠા હતા કે આ દુનિયાનો અંત આવી ગયો અને ભારત તો હવે શૂન્ય થઈ ગયું, એટલે બધા એમના જે હતા ઉલેચીને પૈસા કાઢી નાખ્યા એમના શેરોના. ઇનફેક્ટ જે લોકોમાં હિંમત હતી, જે માર્કેટના શેર હતા, 1.25 શેર નહીં, 5 શેર, પાનશેરી શેરની પાનશેરી થઈ છે. Am I wrong, sir? 500% returns પણ in certain scripts you have got. And fundamentals, I am not talking of speculation, I am not talking even of small caps or mid caps. તમે right sector પકડ્યું હોય, if you have gone for pharma, if you have gone for IT, if you have gone for intelligence, એટલે
ઇટ્સ ઓલ અપ ટુ યુ નો માર્કેટ ઇઝ ઓલ તમારી કેટલી હિંમત છે કેટલું ખમીર છે એના પર છે. એટલે એની આઈ એમ નોટ ઓન ધેટ. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે કર્યું એમાં મારે એટલી સમજ આપવી છે કે શું કર્યું છે એમણે. કારણ કે ઘણા લોકો થોડા ગભરાઈ ગયા છે કે અમે જૂના યુલિપ્સ લીધા, અમને એમાં કંઈ થશે. જો તમારા જૂના યુલિપ્સ એ 10% ઓફ ધ પ્રીમિયમ વાળો જે રૂલ છે, એટલે કે સામાન્ય 10 વર્ષની અવધિવાળા હોય તો યુ વિલ નોટ બી એફેક્ટેડ. કારણ કે એમણે જે કાયદો લાવ્યા છે સ્પષ્ટ કહ્યું 1 ફેબ્રુઆરી 2021 થી નાણાકીય વર્ષ દરમિયાન એક અથવા વધુ યુલિપ્સનું ટોટલ પ્રીમિયમ એક કેસમાં તમે 2.5 લાખથી વધારે ભરતા હો, 1 or more in the aggregate, please keep in mind, તો તમને આ લાગુ પડશે. અને તમે શેલ્ટર એમ નહીં લઈ શકો કે આ મને 1010D માં હું બીજી કન્ડિશન્સ ફૂલફિલ કરું છું, કારણ કે 1010D માં જ આ સુધારો લાવ્યા છે. અચ્છા, એની સાથે આઈ વુડ સે વન ગુડ થિંગ હેઝ હેપન્ડ. કારણ કે યુલિપમાં જ્યાં આગળ લોકોની 2 વર્ષની 5 વર્ષની બધી પોલિસીઝ હતી, એટલે ઓબ્વિયસલી વી ન્યૂ કે 1010D માં તો એ થતું નથી, પણ દેર વોઝ અ ડિવાઇડેડ ઓપિનિયન ઓન ધેટ. ઘણા લોકો એમ કહેતા કે નહીં આ તો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં જાય અને ઇટ વુડ બી ટેક્સ એટ the appropriate rate, which could be even 30% or more. There was a view that this redemption is transfer and therefore તમારે capital gains ગણીને એ પ્રમાણે ટેક્સ કરવો જોઈએ. ફોર્ચ્યુનેટલી એમણે જે ટેક્સિંગ પ્રોવિઝન જે કર્યું છે તે કેપિટલ ગેઇન્સનું કર્યું છે, એટલે તમને યુ ગેટ ઓલ ધી બેનિફિટ્સ એસોસિએટેડ વિથ લોંગ ટર્મ. અને તમારા અન્ય કેસોમાં પણ જ્યાં 1010D માં નોટ બીકોઝ ઓફ ધ પ્રીમિયમ બટ બીકોઝ ઓફ ધી હોલ્ડિંગ ઓર ધ ટેન્યોર તમે આવતા હો તો પણ મિત્રો આ તમને કેપિટલ ગેઇન્સથી વધારે કોઈ ટેક્સ નહીં કરી શકે. ધીસ ઇઝ વોટ ઇઝ ધી પ્રોવિઝન. આઈ કેન સી ધ ફેસીસ. મારા અનેક વ્યાવસાયિક મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે, યંગ એન્ડ ઓલ્ડ. એટલે તમે કમ્પ્લાયન્સની વાત કરી. There are a series of amendments અને એ તમારે યાદ રાખવા પડશે મિત્રો. આવકવેરાના રિટર્ન ફાઇલિંગમાં તમને જે ઇન્ટિમેશન્સ મોકલવામાં આવે છે, આકારણીની કાર્યવાહી છે, ક્યારે આકારણી શરૂ થાય ને ક્યારે પૂર્ણ કરાય, એટલે થોડીક વાતો. કારણ કે આમાંની કોઈ વાત એમના પ્રવચનમાં પણ નહોતી, છાપાઓમાં પણ એટલી બધી વિગતે મથાળાથી તો નથી આવી. એટલે even as a normal taxpayer you should remember. એટલે હું I'll just go very quickly but into the key points of these changes. એટલે એક તો એમણે કર્યું, યોગ્ય કર્યું કે ભાઈ જો આપ સૌને ખ્યાલ હશે કે આ વર્ષથી જ જે ગયા વર્ષના અંદાજપત્રમાં આવ્યું પણ આ વર્ષથી જ લાગુ પડી ગયું કે પાર્ટનર્સમાં તમે ઓક્ટોબરનો ટાઈમ લિમિટ ગણો છો, where the firm is liable to audit irrespective of working partner હોય કે ના હોય. એમણે એમ કહ્યું કે જો ટ્રાન્સફર પ્રાઇસિંગમાં એ આવતા હોય તો એને નવેમ્બર કરવાનું. અન્ડરસ્ટેન્ડેબલ, દેટ્સ અ સ્મોલ ચેન્જ. પણ મિત્રો આપ જાણો છો એ પ્રમાણે અત્યારે પહેલા તો 2 વર્ષ સુધી તમે રિટર્ન ફાઇલ કરી શકતા હતા. પછી આવ્યું શું કે જે વર્ષનું રિટર્ન હોય તો એ વર્ષના નાણાકીય વર્ષના અંત સુધી એટલે 31મી માર્ચ સુધી તમે ભરી શકો. આઈધર યોર બિલેટેડ રિટર્ન કે જે તમે નથી ભર્યું એ, અથવા તો રિવાઇઝ રિટર્ન. એમાં પણ બીજા 3 મહિનાનો કાપ મૂક્યો. એટલે હવે યાદ રાખજો, તમે જુલાઈ, ઓક્ટોબર કે નવેમ્બર કોઈ પણ રિટર્ન ઇન્ક્લુડિંગ ઇન્ડિવિજ્યુઅલ, કંપની, ફર્મ કોઈ પણ હોય, તમે ભર્યું હોય કે ના ભર્યું હોય તો પણ ક્યાં સુધી તમે ભરી શકો મોડામાં મોડું? માત્ર 31મી ડિસેમ્બર સુધી જ. પ્લીઝ કીપ ધીસ ઇન માઇન્ડ. આફ્ટર ધેટ યુ કેનોટ ફાઇલ ધ રિટર્ન. સો બી શ્યોર અબાઉટ ઇટ. સેકન્ડલી એમણે એમ કહ્યું કે આપણે જાણીએ છીએ આપણી નોટિસ રિટર્ન ભર્યા પછી, આપણે માર્ચમાં રિટર્ન ભરતા હતા, નોટિસ 6 મહિનાની અંદર નીકળતી હતી ને, વેધર યોર કેસ ઇઝ પિક્ડ અપ ફોર સ્ક્રુટિની ઓર નોટ. એમણે 6 મહિના પકડી રાખ્યા, પણ પેલા 3 મહિના વહેલા કર્યા એટલે પેલા પણ 3 મહિના એમણે આગળ કર્યા. એટલે હવે તમને 30મી જૂન સુધી તમારા બચ્ચાઓની સ્કૂલો ઉઘડે ત્યાં સુધીમાં નોટિસ આવી જશે.
30th of June. અને બી પ્રિપેર્ડ. પહેલા તો 2 વર્ષ સુધી આપણે આકારણી ચાલ્યા કરીએ. નોટિસ આવે પછી તો 6 મહિને 12 મહિને ચાલુ થાય અને બીજું વર્ષ સુધી ચાલે. હવે 30મી જૂન ના સુધી નોટિસ આવે. 31 ડિસેમ્બર પહેલા તમે રિટર્ન ભરી દીધું. 6 મહિનામાં એ લોકો નક્કી કરે કે તમને નોટિસ આપવી છે કે નહીં. નોટિસ આપ્યા પછી ફળફડાટ, હવે તો ફેસલેસ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક, બીજા 6 મહિનામાં એટલે 31મી ડિસેમ્બર સુધી, એમાં પણ જે અત્યારે માર્ચ છે એને 3 મહિના આગળ કર્યા. એટલે રસ્તામાં મને મારા મિત્ર કે ઉપેન્દ્રભાઈ કે મુકેશભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં બધા કરશે શું? મેં કીધું જશે, હનીમૂન પર જશે, ફરવા જશે. કોરોના કાળ પતે પછી વોટ એવર ઇટ ઇઝ, પણ ડિપાર્ટમેન્ટ વિલ બી બિઝી બીકોઝ એ લોકોએ એસેસમેન્ટ કર્યા હશે તો રિકવરી કરશે લોકો. એનીવે, આ યાદ રાખજો મિત્રો. ધીસ ઇઝ when, what is the deadline for return filing, એસેસમેન્ટની નોટિસ ક્યારે આવે અને ક્યાં સુધીમાં, અને આ બધું જ જે આવતું વર્ષ એસેસમેન્ટ યર તમારું છે 21-22 ત્યારથી એની જોગવાઈઓ ચાલુ થશે. એટલે આવતા વર્ષે તમે ડિસેમ્બર સુધી જ રિટર્ન ભરી શકશો. એની નોટિસ તમને મળી જશે જૂન સુધી, અને તમે ડિસેમ્બર 22માં તો એસેસમેન્ટમાંથી પરવારી જશો. જોડે જોડે મિત્રો એમણે એમ કહ્યું કે ભાઈ આ 6 વર્ષનો ભારને લબાચો. એક સમય તો હતો 16 વર્ષ, 8 વર્ષ, એમાંથી 6 થયા. 6માં પાછા 2 બ્લોક્સ પાડ્યા, 4 અને 6. ઇનફેક્ટ આ રીઓપનિંગ ઇઝ અ સબ્જેક્ટ વેર આઈ થિંક અમારા પ્રોફેશનલ એસોસિએશન 2 કલાકનું સેશન કરી શકે, બીકોઝ દે બ્રોટ સી ચેન્જીસ એન્ડ આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ. કેમ? કારણ કે અ હ્યુજ અમાઉન્ટ ઓફ લિટિગેશન. મિત્રો આ અંદાજપત્રમાં એક વોલન્ટરી કમ્પ્લાયન્સ ને બીજું વી કેન સી કે ફાઇનાન્સ મિનિસ્ટર હેઝ ઇન્ટેન્શન્સ. ઓફકોર્સ ફાઇનાન્સ મિનિસ્ટરના ઇન્ટેન્શન્સ છે, બ્યુરોક્રેટ્સ થોડું બંગલિંગ કરીને આ બધું લોચા કરે છે, જુદી વાત છે. પણ ફાઇનાન્સ મિનિસ્ટર્સ ઇન્ટેન્શન્સ આર વેરી ક્લિયર કે મારે વિવાદો પણ ઓછા કરવા છે. આ વિવાદ સે વિશ્વાસ તો પૂરું થશે. 1 મહિનો ખેંચ્યું એમણે, અનેક સ્પષ્ટતાઓ પણ કરી. પૂરું થશે ફેબ્રુઆરી અને માર્ચમાં. તમને પછી તમારી હેવ ટુ પે ટેક્સીસ. પણ the entire philosophy is how can you curb litigation? કેમ થાય? સી આજે આઈ ટેલ યુ litigation is curbed. આજે તમે જુઓ મોટા ભાગના કેસીસમાં તમને નોટિસ આવે છે. કેટલી ટ્રાન્સપેરન્સી છે. 3 things, મોદી સાહેબે 13મી ઓગસ્ટ 2020 કહ્યા, and that is what we were wedded to: transparency, efficiency and accountability. TEA. સી એ શબ્દો પણ, અક્ષરો પણ ચૂંટીને લોકો એમને કેવી રીતે ઓળખે? ચા વાળા. તો કે લાવ હું ઇન્કમ ટેક્સમાં ચા આપું. TEA. T. Transparency, efficiency, accountability. What a wonderful concept. And this can come. The days are not far. Let me tell you, we all feel so relaxed. કોઈ ખોટો સમયનો વ્યય નહીં. Time management is done in the best way. Even when we have these hearings, which are virtual, તો પેલું તો શું, કોર્ટમાં તમે જ્યારે જાઓ કે ટ્રાઇબ્યુનલમાં જાઓ તો કલાકોના કલાકો બેસી રહેવું પડે. હવે તો તમે કમ્પ્યુટર પર ચાલુ રાખ્યું હોય, વેબએક્સ કે ઝૂમ કે ટીમ્સ કે જે પણ હોય, અને યુ ટેલ યોર જુનિયર કે ભાઈ આપણો નંબર આવે ત્યારે કહેજે, કારણ કે મારે તો 4 ડગલા ચાલીને બાજુના રૂમમાં જ જવાનું છે. See, what a great, you see, Corona and COVID-19 has taught us one thing, કે આપણી પ્રોડક્ટિવિટી, how it can go up. આજે મિત્રો તમે વિચાર કરો, મને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ. અને આજે હું દિલથી સમય એટલા માટે લઈ રહ્યો છું કારણ કે હું માત્ર આ 500 લોકોને સંબોધન નથી કરતો, અથવા તો અત્યારે તમારા નિખિલભાઈ યુટ્યુબ ઉપર બીજા 200-500 હશે લાઈવ, બટ this is going to be documented, અને this can be viewed by anybody, anywhere, anytime, around the world. તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ ચિંતા નથી.
તમારું એસેસમેન્ટ આવશે, નોટિસ આવશે, તમને ખબર પડશે, તમે ચેક કરી શકશો. મિત્રો, તમને ખબર છે, ડીડ યુ એટ ઓલ સી ધીસ? તમારા મોબાઈલમાં પહેલી વાર સાચે સાચ ઇટ વોઝ અ ડિજિટલ બજેટ. ડુ યુ નો દેટ ડિજિટલ એપ યુનિયન બજેટ કરીને ડિજિટલ એપ કેટલા લોકોએ એને ડાઉનલોડ કરી મને ખબર, પણ લેટ મી ટેલ યુ, આપણે અને જેવી રીતે આપણે હેલ્થમાં આગળ છીએ, આઈટીમાં તો છીએ જ આપણે. આજે પણ તમે જુઓ અમેરિકાની અંદર, તમે આજે યુ નેમ ઓલ ધીઝ, ગૂગલ છે, એપલ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધામાં જો આજે ભારતીયો ના હોય ને તો આ કોઈની નૌકા ના ચાલે સાહેબ. આજે ધી એન્ટાયર સિલિકોન વેલી એન્ડ કેલિફોર્નિયા ઇઝ ઓન અવર ટેલેન્ટ. સો ઇન્ટેલિજન્સ, આઈટી, હેલ્થ, ફાર્મા, આ જે આપણી સ્કિલ છે, હ્યુમન સ્કિલ્સ, એને લેટ મી ટેલ યુ, ઓલ દેટ વી વોન્ટ ઇઝ ટ્રાન્સપેરન્સી, એફિશિયન્સી, એકાઉન્ટેબિલિટી. India can go milestones, I am telling you. આપણે તો જે જોયું એ, but the new generation can see this. Let me tell you, I have not the slightest doubts if we are very committed. એટલે આ જે આખી રીઓપનિંગ ને લગતો જે નવો કાયદો છે, અને એમાં મને ગમી શું વાત, there is a huge amount of transfer. આખી કલમો, section 147, 148, 149, 148A, they've completely redrafted. અને એમણે એટલે સુધી કે ભાઈ ચાલો સીધું નહીં, અમે નક્કી કર્યું કે તમારી સામે રીઓપનિંગ કરીશું નહીં. વી હેવ ઇન્ફોર્મેશન, વી વિલ કન્ફ્રન્ટ યુ વિથ ધેટ. તમારે શું કહેવું છે, તમે તમારી રજૂઆત કરો, પછી અમે ઓર્ડર કરીશું વેધર ઓર નોટ એન ઓર્ડર શુડ બી પાસ્ડ ફોર રીઓપનિંગ. એટલે નોટિસ પણ જે ફોર્મલી ઇસ્યુ થાય, 100 કેસમાં માની લો કે એ લોકોએ કન્ફ્રન્ટેશન માટે કર્યા, છેવટે દે મે રીઓપન ઓન્લી 10. અત્યારે તો એ 100 થઈ જાય છે. માર્ચ મહિનામાં તો બધા સહીઓ જ ઘસતા હોય. કેમ? કારણ કે ટાઈમ બાર થાય છે આ રીઓપનિંગ. આઈ એમ વેરી હેપી. સો આઈ વુડ સે ધીસ વુડ ટેક અસ અ લોંગ વે. મિત્રો, મારે થોડીક વાત જે કરવી છે, એટલે મને લેટ મી કમ્પ્લીટ ધીસ રીઓપનિંગ પાર્ટ. રીઓપનિંગમાં તો એઝ આઈ સેડ આઈ કેન ટોક સો મચ, બટ આઈ વુડ સે ધ ફિલોસોફી ઇઝ સો આઈડિયલ એન્ડ બ્યુટિફુલ. બીજું, search related assessments 153A, 153C, no more. Settlement Commission gone. Dispute Resolution Committee, 50 લાખ સુધીની ઇન્કમ હોય, 10 લાખ સુધીનું વેરિએશન હોય તો સ્પેશિયલ ફાસ્ટ ફોરવર્ડ, બોલો ભાઈ તમારામાં એડ કર્યું છે, તમે જો લોકોને વાંધો નથી, તમે મારામાં એડ કરો, હું ટેક્સ ભરી દઈશ, આઈ બાય પીસ, ખાલી આ મને પેનલ્ટી ખોટી ઠપકારો નહીં. This was our recommendation. I'm very happy that that has been accepted. Okay, why do you want, at least small taxpayers, why do you want to pester them with penalties? So this again, એટલે જે આખું appeals અને dispute resolution છે. I have some differences on the constitution of the authority for advance ruling. They have only a departmental machinery. I think they should have had much better and stronger and greater talent. But nonetheless, I think Income Tax Settlement Commission, it had outlived its utility. Advanced Ruling Board આવ્યું છે, it will help, કારણ કે not only foreign but even residents can seek rulings, અને ruling આપ્યો એટલે at least it's binding on the department. More particularly જ્યારે GAR છે અત્યારે, General Anti-Avoidance Regulations, this is very, very important. એટલે આને હું ખૂબ મહત્વનું ગણું છું. મિત્રો, મારે છેલ્લામાં છેલ્લો, I'll take TDS as the last topic. I don't think I should take too long a time. Loopholes have been plugged, and I think nobody will regret. આજે પાર્ટનરશિપ ફોર્મનું ડિઝોલ્યુશન થાય તો તમે ગુડવિલ ઊભી કરો ને રિવેલ્યુએશન કરો ને બધાના ખાતે જમા કરો ને કહો કે અમારે કોઈ ટેક્સ નહીં ભરવાનો. કાયદો પણ ઇન્ટરપ્રિટ થાય, કોર્ટ્સ કે નહીં ભરવાનો. આઈ થિંક ઇટ્સ ઓલ ઓવર નાઉ. એટલે પાર્ટનરશિપ ફોર્મના ડિઝોલ્યુશન હોય, ગુડવિલ પરનું ડેપ્રિસિએશન હોય, આ બધા જ સ્લમ્પ એક્સચેન્જ, લોકો સ્લમ્પ સેલની જગ્યાએ સ્લમ્પ એક્સચેન્જ, એટલે ઓલ ધોઝ લૂપ હોલ્સ, they have been plugged. Now, in fact, you will need to be very watchful of જે મિત્રો ગયા વર્ષે એ લોકો 271AA D ની જે પેનલ્ટી લઈ આવ્યા.
And particularly professionals, those who are handling their affairs, they will need to be very, very vigilant. And you can easily be taken up for connivance also. એમાં એ લોકો 281B માં attachment માટે પણ લાવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટો માટેની હું વાત કરું તો જે ટ્રસ્ટો માટેની જોગવાઈઓ છે એમાં ધ ગુડ થિંગ પહેલા એ વાત કરી લઈએ તો કેટલા વર્ષોથી નાના નાના ટ્રસ્ટો આજે સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા હોય, હોસ્પિટલો, તબીબી સંસ્થાઓ, ડિસ્પેન્સરી ચલાવતા હોય, તો આવકવેરાના કાયદાની કલમ 10 1023C 3AD અને 3AE આ બે જે સેક્શન્સ છે એના આધારે મિત્રો આપ જાણો છો એ પ્રમાણે 1 કરોડ સુધી જો તમારી વાર્ષિક રિસીટ્સ હોય તો you did not need any approval from the higher authorities. You could just go ahead and do it. તમારું normal approval હોય તો. કેટલો બધો સમય થઈ ગયો, this needed revision. એ 1 કરોડને એમણે 5 કરોડ કર્યા છે. I think a large number of these small people. આ વખતે એમણે નાના જે આવા એકમો છે, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય, નાના ટ્રસ્ટો હોય, બીજા નાના કરદાતા હોય, એમનું ઘણું ધ્યાન રાખ્યું છે. I think by and large I am happy about it. એમણે સાથે સાથે થોડાક લૂપ હોલ્સ પણ પૂર્યા છે. ઇનફેક્ટ ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્સ્ટિટ્યુશન્સ માટેના ઘણા લૂપ હોલ્સ પ્લગ થયા, આપ જાણો છો. એમાંનું એક લૂપ હોલ એ હતું કે તમે કોર્પસ ડોનેશન તરીકે પૈસા લો અને યુ ક્લેમ ઇટ એઝ એક્ઝમ્પશન, અને પછી એ કોર્પસ ડોનેશનને તમે એપ્લિકેશનમાં ક્યાંક યુટિલાઇઝ કરો, એટલે પેલા જે 85% તમારે વાપરવાના છે તમારા નોર્મલ રેવન્યુ ઇન્કમના, એમાં એને બતાવો. એટલે પેલા ડબલ રોલમાં જેમ સીતા ને ગીતા કહીએ ને, ઘડીકમાં સીતા થઈ જાય, ઘડીકમાં ગીતા થઈ જાય, એવી રીતે જે મિસ્ચીફ ચાલતી હતી. સો દે હેવ બ્રોટ ઇન સમ safeguards. I think we cannot have any grievance against that. બીજું કે આઉટ ઓફ બોરોડ ફંડ્સ તમે જો એક્સપેન્ડિચર કર્યું હોય, હવે ત્યાં કોકની પાસેથી લોન લઈને તમે વાપર્યા, એને તમે પાછા તમારી ઇન્કમના એપ્લિકેશન સામે ને એ રીતે ગણો, અને એમાં પણ પાછું તમે ડેફિસિટ ઊભી કરો ને એ ડેફિસિટ તમે કહો કે હું આગળ ખેંચું છું અને I will set it off against my future income. I think these were some of the things which they wanted to plug. Charitable trust is another area કે જેના પર ઘણી બધી ચર્ચા થઈ શકે. મિત્રો સૌથી છેલ્લો ટોપિક, એનું નામ TDS છે, એટલે TDS તો ખરો જ, નામના પ્રમાણેનો ગુણ હોય. I think before my talk gets serious with you, માફ કરશો સાહેબ, 1 કલાક ને 25 મિનિટ થઈ, પણ 5 મિનિટ છેલ્લી હું લઈશ. TDS ના જે પ્રોવિઝન્સ છે, I fully endorse the statement made by my professional brothers કે compliance માટેનું huge regulation, અને frankly speaking I am personally against this provision કે જ્યાં તમે TDS on purchase of goods લાવવા માંગો છો when you already had on identical lines TCS on sale of goods. એટલે આજે વિચાર કરો, એક નાના દ્રષ્ટાંત સાથે હું સમજાવું. તમે છો ને હું છું, આપણે બંને 10 કરોડથી વધારે આપણો વકરો છે, અને આપણા એકબીજા સાથેના ટ્રાન્ઝેક્શન્સ 50 લાખ રૂપિયાથી વધારે છે. હવે આ કેસમાં તમે સેલર છો, એટલે તમે જ્યારે મને વર્ષ દરમિયાન 50 લાખથી વધારેનો માલ વેચો તો તમે TCS એનો 0.1%, આ કોરોના કાળમાં 0.075 થાય, પણ અધરવાઇઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી 0.1 તમે કાપી લો છો. આ પણ આવ્યું ત્યારે બધાએ કહ્યું કે યાર આ તો 50 લાખ અમારા આજે ક્યાં વેલ્યુ છે, ક્રોર્સ અને લાખોમાં, તો એટલે બધા કે યાર અમને બહુ બર્ડન પડશે. એમણે એવું આર્ગ્યુ કર્યું કે ના ના, પણ અમારે છે ને વી વોન્ટ ટુ કીપ ટ્રેક કે કોણ ક્યાં કોને માલ આપે છે, જાય છે, આ છે તે છે, તો તમારા 26 AS માં આવે ને, જેમ પેલી ગાડીઓ ઉપર 10 લાખથી વધારે ગાડીઓ હોય તો TCS છે, આ છે તે છે. મિત્રો આપણે ખમી ગયા. 1 ઓક્ટોબરથી માંડીને આવ્યું, બધા કેટલા લોકોએ કેટલા નવા નવા સોફ્ટવેર, આ તે બીજું ત્રીજું બધું કરવું પડ્યું. હજી તો એની કર વળી નથી. ત્યાં 1 જુલાઈ 2021 થી પેલો TCS હતો, તમે સેલર છો, તમે મારી જોડેના જે માલમાં
તમે મને આપો છો એના પર તમે 0.1% કરો છો. હું પરચેઝર છું, એટલે હું તમારી પાસે જે ખરીદું છું એમાં મારે આપણે પેલી રિટર્ન ગિફ્ટ આપતા આવીએ ને એમને, લો તે મારો 0.1% કાપ્યો, લે લઈ જા બેટા તું તારો 0.1%. અરે ભાઈ શેને માટે? આમાં ક્યાં ટ્રેકિંગ ને તમે શું કરવાના છો? લેટ મી બી વેરી ઓનેસ્ટ, આ 0.1%માં સાહેબ એમને 12 મહિના જે રેવન્યુ કલેક્શન થાય છે ને, લેટ અસ બી, તમે કહ્યું કે હોલની બહાર વાળ્યા હતા, અમારે તો સાહેબ 30 વર્ષ 31 વર્ષથી શું ખાનગી હોય એટલે અમે તો હોલની અંદર જ વાત કરીએ છીએ સાહેબ. પણ anyway, this was in the lighter vein, but I am trying to say that this is something I think chamber should take it up strongly. કે this 1%, 0.1% on purchase, it's not the 0.1%, it's the compliance. ખરેખર તો તમે જુઓ આ બેંકો છે ને, આ ટેક્સના ચલણો ખાલી કલેક્ટ કરે છે, બાકી તો બધું આપણે કરીએ છીએ, બરાબર? સરકાર બેંકોને કેટલું કમિશન આપે છે ખબર છે? TDS ને એડવાન્સ ટેક્સ ને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સના ચલણોનું બધું કામ, બધું ટેન્શન તમારે છે. પણ બેંકોને, તમને કોઈને એમ કહ્યું કે આ તમે આટલું બધું TDS, તમે આજે there are companies જે 100 કરોડની TDS ની રેવન્યુ આપે. હવે એમને હેરાન કરવા માટે પણ પેલા TDS વાળા સર્વેના ટાઈમે માર્ચ મહિનામાં પહોંચી જાય કે હજી કંઈક વધારે અમારા બજેટમાં જરૂર છે. મિત્રો આ જે આઈ સિન્સિયરલી હોપ કે આ નવા એરામાં, આ TEA ના એરામાં આ બધા જે છે ગડબડ ગોટાળા, બજેટ્સથી તો બહાર આવવું પડશે. કારણ કે જ્યાં સુધી these pressures of budgets, આજે તમે CVDT ના ચેરમેનને કહો કે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સને કહો કે ઇન્કમ ટેક્સ ઓફિસર કે ઇન્સ્પેક્ટરને કહો, એવરીબોડી ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી એન્ડ માર્ચ, સાહેબ એ લોકો એટલા પ્રેશરમાં હોય છે ને, અમુક ઓફિસરો હસતા હસતા કે અમારી સીટ નીચે જો તમે ઈંડું મૂકો ને તો એમાંથી ક્રેક થઈને મરઘી નીકળે, કારણ કે એટલું બધું ગરમ થઈ ગયું હોય અમારી સીટ કે છે. It is really, too much. You don't want systems to work like this. Greater voluntary compliance will take you ahead. Let us hope કે આમાં એ સુધાર કરે. પણ આ જે છેલ્લી જોગવાઈ મિત્રો જેની હું વાત કરવાનો છું, સમાપનમાં જેમ છેલ્લે આપણને ડેઝર્ટ આપે ને એમ આ ડેઝર્ટ વાળી વાત છે કે ડેઝર્ટ વાળી વાતમાં એક એવી જોગવાઈ લાવ્યા છે કે આઈ વુડ સે કે આપણે એની માટે એની સામે આંદોલન કરવાની જરૂર પડે ને તો સાહેબ કરવું પડશે. એન્ડ વોટ ઇઝ ધીસ પ્રોવિઝન? વોટ ઇઝ ધીસ પ્રોવિઝન? મેં અગાઉ કહ્યું કે રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા સામે એમને વાંધો છે, બરાબર? એને માટે there can be so many ways in which you can do. ઇનફેક્ટ હવે 142 ની નોટિસ પણ પહેલા જે એસેસિંગ ઓફિસર કરી શકતા હતા, હવે એની પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી કેન ડુ ઇટ. એટલે સ્ટોપ ફાઇલર્સ અને નોન ફાઇલર્સ, આ બે કન્સેપ્ટ એ લોકોએ કર્યા છે. નોન ફાઇલર એટલે જેણે કોઈ દિવસ રિટર્ન ભર્યું જ નથી, અને સ્ટોપ ફાઇલર એટલે જે ભરતા હતા પણ અટકી ગયા. એટલે આ નોન ફાઇલર્સ ઓફ ઇન્કમ ટેક્સ માટે એ લોકો બે નવી કલમો લાવ્યા છે, 206AA અને 206CC, એક TDS માટે ને એક TCS માટે. અને મિત્રો આ જોગવાઈ આશ્ચર્યજનક છે. એ એમ કે છે કે TDS મારે કાપવાનો છે, હું બેંક છું, હું કોઈને કમિશન આપું છું, હું કોઈ પ્રોફેશનલને ફીઝ આપું છું, કોઈ કોન્ટ્રાક્ટરને હું કોન્ટ્રાક્ટ, એટલે આઈ એઝ અ કંપની ઓર અ ફર્મ ઓર અ ટેક્સ પેયર ઓર અ પ્રોપ્રાઇટર મારે TDS કાપવો પડે છે. ઇવન આ બેંકને લાગુ પડશે અને કંપનીઓ જે ડિવિડન્ડ આપવાનું થશે એમને પણ લાગુ પડશે, કારણ કે ધ ઓનલી એક્સેપ્શન ઇઝ ઇન રિગાર્ડ ટુ, અલોંગ વિથ અ કપલ ઓફ અધર સ્મોલ સેક્શન્સ, 192 સેલરી એને છોડી દીધી છે આપણે. પણ એ સિવાય TDS ની બધી જોગવાઈઓમાં એ એમ કે છે, અને કોરેસ્પોન્ડિંગ TCS ની જોગવાઈમાં એમ કે છે કે જો હું કોઈને પેમેન્ટ કરું છું અને હું જેને પેમેન્ટ કરું છું એ નોન ફાઇલર છે, તો એ નોન ફાઇલરના કેસમાં
મારે રેગ્યુલર રેટે ટેક્સ નહીં કાપવાનો, પણ રેગ્યુલર રેટનો ડબલ ધ રેટ જે હોય તે રેટ ઓર 5%, whichever is higher. એટલે આ TDS માં પેલા કોન્ટ્રાક્ટ વાળામાં 1% હોય કે 2% હોય તો એમાં 5 કરવાના, અને બાકી જ્યાં 10% છે ત્યાં 20 સુધી પહોંચી જાય. મિત્રો, સમજી શકાય એવી વાત હતી જ્યારે યુ હેડ ધીસ 206AA લાવ્યા કે ભાઈ પાન કાર્ડ ના હોય તો તમે 20% કાપશો, 30% કાપશો, હાયર રેટ. વાય? બીકોઝ પછી ક્યાં ટ્રેક કરવા જાઓ તમે. આજે મિત્રો મને મારું પાન કાર્ડ કોઈને આપવામાં વાંધો ના હોઈ શકે, પણ અહીં શરત શું કરી, નોન ફાઇલરની એ લોકોએ ડેફિનિશન આપી. સ્પેસિફાઈડ પર્સન, એને નોન ફાઇલર ક્યારે ગણાય? તો કે નોન ફાઇલર ઇઝ અ પર્સન who has not filed the returns of income for both of the 2 assessment years relevant to the 2 previous years which are immediately before the previous year in which the tax is required to be deducted or collected, as the case may be. Further, the time limit for filing tax return under 139(1) has expired for both these years. અને condition શું કે જો TDS કે TCS in his case is ₹50,000 or more in each of these 2 previous years, તો એને સ્પેસિફાઈડ પર્સન ગણવાનો નોન ફાઇલર તરીકે, અને તમારે આ જોગવાઈ એઝ અ ડિડક્ટર આઈ હેવ ટુ એપ્લાય ધીસ. એમણે ખાલી સ્પેસિફાઈડ પર્સનમાં ઓબ્વિયસલી, નહીતર તો હોબાળો મચી જાય, નોન રેઝિડેન્ટને એક્સક્લુડ કર્યા. પણ વિચાર કરો, હવે તમને જેણે તમને કોઈ પેમેન્ટ કરવાનું છે એ માણસ એમ કહેશે, ભાઈ ઉભા રહો, હું તને પેમેન્ટ કરતા પહેલા અત્યાર સુધી પાન માંગતો હતો ને, હવે તારું ITR-V મને આપ, તારું ITR-V મને આપ. કારણ કે હું, હાઉ ડુ આઈ ડિસાઈડ કે તું ફાઇલ કરે છે કે નથી કરતો? પેલો એમ કે ભાઈ મારે, મને ITR-V મેં જે છે તે ના લાગુ પડે કારણ કે મારે રિટર્ન જ ભરવાનું નથી. તો કે પહેલા તું સેટિસ્ફાય મને કર કે તારા કેસમાં 2 વર્ષમાં 50,000 થી વધારે નો TDS. કોઈએ બિચારા એક વારની કંઈક મોટી પ્રોપર્ટી ખરીદી હોય તો 50,000 તો આવી જાય ને એમાં, કારણ કે 194I એને પણ એમણે આમાં યુસી એક્સક્લુડ જે છે તે કર્યો નથી. એટલે મેં કોઈ ખેડૂતે જમીન, ખેડૂતો આવશે આમાં તો પ્રોબ્લેમમાં. તમે જસ્ટ ઇમેજિન, ફાર્મર્સનું બીજું એજિટેશન શરૂ થશે. આપણે તો શું કરીશું? પણ કેન યુ બિલીવ ધીસ? આજે કંપનીઓ ડિવિડન્ડ ચૂકવતા પહેલા, બેંકો વ્યાજ ચૂકવતા પહેલા, તમને પાર્ટીઓ કોન્ટ્રાક્ટર તરીકેનું પેમેન્ટ ચૂકવતા પહેલા, પ્રોફેશનલ્સ તરીકે પેમેન્ટ ચૂકવતા પહેલા એમ કહે છે કે તમારું ITR-V લાવો, તમારું 26AS લાવો. What are you talking? Have you gone mad? Berserk? How are you going to administer this? અને મને કોઈએ ના આપ્યું, હું પેલા MSME માં તો ડિલેડ પેમેન્ટ હોય તો એના પર મને વ્યાજ લઈ લો તમે. પેલું MSME કે ના, હું નહીં આપું તમને. એટલે પેલાને તો એક હું પેલા ડિલેડ પેમેન્ટમાં ક્યાં એને બચાવ કરવા જઉં કે પેલા એના, અચ્છા મેં નથી માંગ્યું અને એ નોન ફાઇલર નીકળ્યો, સ્પેસિફાઈડ પર્સન. તો TDS માં 201 ને બધામાં શું કહે છે? પેનલ્ટી ને ઇન્ટરેસ્ટ કોને લાગે? ડિડક્ટરને, મને. મિત્રો, this is one point. મારે એન્ટાયર, જો આ મારી સુરતની ટ્રીપ હું કહીશ, લેખે લાગશે, ફળશે, along with other things. એક તો આપણે પુણ્ય કમાઈશું જો આ સિનિયર સિટીઝનોના આશીર્વાદ મળે તો, જેમ મેં સૌથી પહેલો પોઈન્ટ લીધો. અને આ સૌથી છેલ્લો પોઈન્ટ આપને કહું છું, આની સામે ખરેખર તો કોર્ટમાં પણ જવાનું ના હોય, આપણે કોઈકને એ તો કહેવાનું કે, અને તમે જુઓ મિત્રો, આટલા દિવસો, આજે 3જો દિવસ થયો બજેટનો, કોઈ આના વિશે અવાજ નથી કર્યો છે. I am going to speak about it publicly in this weekend program. મારો CNBC આવાજનો ટેક્સ ગુરુનો પ્રોગ્રામ છે, એમાં હું બોલવાનો છું. I'll circulate a viral video because I feel very strongly about it. You know, how do you expect
તમે એક બાજુ લોકોનું સન્માન કરો છો, તમે એમ માનો કે મારું ITR વી હું તમને આપું એટલે આખા ગામમાં ફરતું થઈ જાય. મારી આવક શું છે, કેટલા લાખ, કેટલી કરોડ, હા, અથવા મારું 26 AS જે હું જ ડાઉનલોડ કરી શકું વિથ માય પાસવર્ડ એન્ડ પાન નંબર, એ મારું 26 AS becomes a public property. Those who are against this, please raise your hands. સાહેબ, આ બધાના હાથ વિડીયોમાં ઉપર આવશે, હા, પછી કોઈ એમ છટકી ના જતા. હું ટીકાયત નથી, તમને ફાર્મર્સ એજિટેશન માટે હું નથી. I am one of the biggest supporters of a good budget, of the finance minister, of the prime minister who has a great vision. But at the same time, જો આ પેલી નારંગીવાળી વાત આવવાની હોય, આવી રીતે આવવાની હોય, તો એ મને મંજૂર નથી. અને આઈ વુડ એક્સપેક્ટ, કદાચ હવે તો બહુ જૂની વાત થઈ ગઈ છે એટલે મારા પરિચયમાં આવતું નથી, બહુ વર્ષો સુધી આવતું હતું. શું ખબર છે સાહેબ, કે મુકેશભાઈ 1974ના નવનિર્માણ આંદોલનના he was one of the front rank leaders, પ્રણેતા હતા. એટલે હું હંમેશા હસતા હસતા કહું છું કે એ નવનિર્માણનું સ્પિરિટ, હું રાજકારણમાં ના ગયો પણ મારા વ્યવસાયમાં પણ જ્યાં જ્યાં હું રહ્યો છું ત્યાં મેં એક પ્રયાસ કર્યો છે નવનિર્માણ લાવવા માટે. And I am grateful to my આજે હૈયું ગદગદ થાય છે. 1.5 કલાક નાણામંત્રીએ કદાચ આટલો સમય નહોતો લીધો. તો હવે મને નાણામંત્રી કરતા પણ એમણે તો પાર્ટ A, પાર્ટ B કેટલું કવર કર્યું. મેં તો ખાલી ડાયરેક્ટ ટેક્સ પ્રપોઝલ્સ કવર કરી છે, પણ આપે મને ખૂબ પ્રેમથી, ખૂબ લાગણીથી સાંભળ્યો એ બદલ હું અંતરથી આપ સૌનો આભાર માનું છું. સુરતનું આ મારું 31મું બજેટ, આશા કરું કે ઈશ્વર કૃપાથી જ્યાં સુધી સશક્ત સક્ષમ હોઉં, બજેટ કહેવા તો નહીં પણ સુરત છેવટે બજેટ સાંભળવા પણ આવીશ, કારણ કે ધ ન્યૂ જનરેશન હશે તો પણ મને એમને સાંભળવા ગમશે. I have very fond memories here in Surat.